શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ સેશનમાં ધોરણ 1 થી 4 ગુજરાતી વિષય, જેમાં ધોરણ 10 ને લગતા કઠિનતા મૂલ્ય પ્રશ્નો એ પૂછવાની સંભાવના છે. એવા પ્રશ્નો પૂછશે. એના આધારે ધોરણ 1 થી 4ના કેટલાક પ્રશ્નો બનાવેલા છે ઉત્તર સાથે. તો એનો પણ આપ અભ્યાસ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક્સ કરજો અને આપના પ્રતિભાવ અવશ્ય જણાવજો. તો અહીંયા ધોરણ 1 થી 4 ધોરણ 5ના તમામ ચેપ્ટરના અલગ અલગ પ્રશ્નો બનાવેલા છે. અહીંયા ધોરણ 1 થી 4ના જે છે એ દરેક ચેપ્ટરના અલગ અલગ પ્રશ્નો બનાવેલા નથી, પણ ધોરણ પ્રમાણે અલગ અલગ પ્રશ્નો અને તેના ઉત્તર બનાવેલા છે. તો પુનઃ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પહેલો પ્રશ્ન છે, ધોરણ 1ના સંદર્ભે કયો વિકલ્પ સાચો છે? ધોરણ 1 એટલે ગુજરાતી પાઠ્યપુસ્તક. એનું નામ આપેલું છે અજમાયશી પાઠ્યપુસ્તક. નવા અભ્યાસક્રમ પ્રમાણે એનું નામ છે અજમાયશી પાઠ્યપુસ્તક. ધોરણ 1ના સંદર્ભે કયો વિકલ્પ સાચો છે? પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે અપરિચિત વાતાવરણમાં દાખલ થાય છે. બી, વાંચન ન આવડે ત્યાં સુધી ભાષા શિક્ષણ કારગત નીવડતું નથી. કારગતનો અર્થ બને છે સક્સેસ, એની સફળ. સી, વિદ્યાર્થીને વાંચન અને લેખન શીખવવામાં શિક્ષકે ધીરજપૂર્વક પ્રયાસો કરવા જરૂરી છે કે આપેલા તમામ વિધાનો યોગ્ય છે? તો ઉત્તર સાચો ડી આવે. આપેલા તમામ વિધાનો યોગ્ય છે, કારણ કે બાળક પરિવારમાંથી વિખૂટું પડી અને શાળાના એક નવા વાતાવરણમાં આવે છે. એના માટે જે પરિવેશ જે છે, જે વાતાવરણ જે છે અપરિચિત છે. અપરિચિત વાતાવરણમાં બાળક સેટ થાય, અપસેટ ન થાય તે માટે શિક્ષકે આ દરેકે દરેક એ, બી અને સી આ દરેકે દરેક બાબતોને ધ્યાનમાં રાખવા જરૂરી છે. બીજો પ્રશ્ન છે, ભાષા અને શિક્ષણ સાથે વિવિધ પ્રવૃત્તિને જોડી દેતા એ, વિદ્યાર્થી માટે શિક્ષણ સહજ અને સુદ્રઢ બનશે. ભાષા પ્રત્યે લાગણી જન્મશે. સી, વર્ગ કાર્ય સરળ બનશે. હવે અહીંયા ભાષા અને પર્યાવરણ આની વાત કરી છે. તો ભાષા અને પર્યાવરણની સાથે જોડવામાં આવે તો તેના કારણે બાળકમાં જે પરિસ્થિતિ જોવા માટે મળે છે એ કેવી મળશે, એના અનુસંધાન પ્રશ્ન છે. તો આપણે તેની વાત કરીએ કે ભાષા અને પર્યાવરણ સાથે વિવિધ પ્રવૃત્તિઓને જો જોડી દેવામાં આવે, એટલે કે ભાષા પણ છે અને પર્યાવરણ છે, તો એના કારણે શું થશે? વિદ્યાર્થી માટે શિક્ષણ સહજ સુદ્રઢ બનશે. ભાષા પ્રત્યે લાગણી જન્મશે. વર્ગ કાર્ય સરળ બનશે. કે ભાષા અને પર્યાવરણ એકબીજાના હરીફ ગણશે? બાળક જે છે ભાષા અને પર્યાવરણ એકબીજાના હરીફ નહીં ગણે. સાચોતર એ આવશે કે વિદ્યાર્થી માટે શિક્ષણ સહજ અને સુદ્રઢ બનશે. જો ભાષાની સાથે સાથે નાના બાળકો જે છે એમાં ગુજરાતીની સાથે સાથે પણ કેટલાક ચેપ્ટર એવા મૂકવામાં આવેલા છે કે જેને પર્યાવરણની ખ્યાલ પડે. પર્યાવરણમાં એવું નથી, કારણ કે શિક્ષણ જે છે એ નિમ્ન સ્તરનું છે. તો બાળકને વાવાઝોડું કોને કહેવાય, હવા કોને કહેવાય, પ્રાણીઓ વિશેની માહિતી છે, પક્ષીઓ વિશેની માહિતી જે છે, આ બધી માહિતી એ પણ પર્યાવરણમાં આવે. અને ભાષા એમાં મૂળાક્ષરો છે, હ્રસ્વ દીર્ઘ જેવા શબ્દો છે, આ એકબીજાની સાથે જો જોડવામાં આવે તો બાળકને વિદ્યાર્થી માટે શિક્ષણ સહજ અને સુદ્રઢ બનશે. જો તેને હાથી બતાવવામાં આવે અને પછી તેને હાથી બતાવવામાં આવે છે એ પ્રાણી છે, એ પર્યાવરણનો એક ટોપિક થયો. અને જ્યારે હાથીને બતાવ્યા પછી બાળકને એમ કહેવામાં આવે કે ચલો હાથી વિશે તમે 5 વાક્ય બોલો કે લખો, આ તેનું ભાષા થયું. તો પરિણામે શિક્ષણ જે કેવું બનશે? સહજ અને સુદ્રઢ બનશે. એ ક્યાંય એકબીજાનું હરીફ બનતું હતું નથી. તો ઓપ્શન એ આવશે. ત્રીજો પ્રશ્ન છે, પર્યાવરણનું શિક્ષણ કેવા ભાષાકીય સાધનો દ્વારા થાય છે? શ્રવણ અને કથન જેવા સાધનો, વાંચન અને લેખન જેવા સાધનો, પ્રશ્નોત્તરી જેવા સાધનો, કે આપેલ તમામ વિકલ્પો જે છે એ યોગ્ય છે? તો સાચો ઉત્તર જે આવે છે ડી, એટલે કે આપેલા તમામ વિકલ્પો યોગ્ય છે. કારણ કે પર્યાવરણના શિક્ષણ માટે શ્રવણ અને કથન પણ જરૂરી છે, વાંચન અને લેખન પણ જરૂરી છે, પ્રશ્નોત્તરી પણ જરૂરી છે. એટલે ઓપ્શન ડી એનો યોગ્ય ઉકેલ છે. પાઠ્યપુસ્તક કેવું સાધન છે? પાઠ્યપુસ્તક એટલે આપણે ચોપડી કહીએ છીએ, પુસ્તક અંગ્રેજીમાં તો ટેક્સ્ટ બુક કહીએ છીએ. તો પાઠ્યપુસ્તક કેવું સાધન છે? શૈક્ષણિક છે, વાંચવાનું સાધન છે,
ગોખવાનું સાધન છે કે સફળ થવાનું સાધન છે? તો સાચો ઉત્તર આવે એ, શૈક્ષણિક સાધન છે. આજે પાઠ્યપુસ્તકને તો કોઈ બાળક એને અડતું પણ નથી. એટલે એનો અર્થ એવો થયો કે બાળકને જો પ્રશ્નના ઉત્તર ના આવડે, એ ના આવડે તો તરત જ એના માટે કોઈ માર્ગદર્શક નવનીત છે કે ઓનલાઈનમાં કોઈ વિડીયો જોવા માટે મળતો હોય તો બાળક તરત જ એનો ઉપયોગ કરી અને તેના ઉત્તરો લખે છે. પાઠ્યપુસ્તક જ બહુ મહત્વની બાબત છે. તો પાઠ્યપુસ્તકથી બાળક એ ઘણું ઊંડાણપૂર્વક શીખી શકતો હોય છે. એટલે પાઠ્યપુસ્તક એક શૈક્ષણિક સાધન છે, વાંચવાનું સાધન નથી, ગોખવાનું સાધન નથી, સફળતાનું સાધન નથી. આપણને લાગે કે વાંચવાનું સફળતા બધું ના આવે, પણ આ જે પ્રશ્ન પૂછેલો છે તેના અનુસંધાનમાં બહુ જ નજીકનો ઉત્તર આવે તો નજીકનો ઉત્તર જે છે શૈક્ષણિક સાધન તરીકે છે. માત્ર ને માત્ર જો બાળક તેને વાંચી લે અને સમજણ ન પડે તો એનો કોઈ અર્થ સરતો નથી. ગોખણપટ્ટી તો આપણે બધા કરીએ છીએ, એનો કોઈ અર્થ સરતો નથી, કારણ કે ગોખણપટ્ટી વાળો જે વિષય જે છે લાંબા સમય પછી બોલી જવાતું હોય છે. સફળ થવાનું સાધન છે. બાળક ક્યારે સફળ થાય? કે જ્યારે પાઠ્યપુસ્તકને વાંચે છે, પર્યાવરણનું હોય, ગણિતનું હોય કે ગુજરાતીનું હોય, કોઈ પણ પાઠ્યપુસ્તક હોય, જ્યારે તેને વાંચે છે ત્યારે એની યોગ્ય રીતે જ્યારે સમજવાનો પ્રયાસ કરે તો જ સફળ થતો હોય છે. એટલે સાચો ઉત્તર આવે એ, શૈક્ષણિક સાધન છે. 5મો પ્રશ્ન છે, ગીજુભાઈ બધેકા એટલે પ્રખર વાર્તાકાર, મૂછાળી માં, શિક્ષણવિદ કે લોહ પુરુષ? ગીજુભાઈ બધેકા એટલે બાળકોના પ્રિય આ સાહિત્યકાર, વાર્તાકાર તરીકે જાણીતા. એમને બિરુદ મળ્યું હતું મૂછાળી માં તરીકે તેમને ઓળખવામાં આવતા હતા. એટલે સાચો ઓપ્શન જે છે મૂછાળી માં આવશે. પછીનો પ્રશ્ન છે, ખાલી જગ્યા રાષ્ટ્રીય વિકાસ માટે મહત્વનું પરિબળ છે? ભાષા, સમાજ, શિક્ષણ નીતિ કે માનવ વસ્તી? તો સાચો ઉત્તર છે ભાષા. ભાષા જે છે એ રાષ્ટ્રીય વિકાસ માટે મહત્વનું પરિબળ છે. બાળક જો કોઈ પણ ભાષાને સમજી પણ શકે ને બોલી પણ શકે ને તો એનો અર્થ સરતો હોતો નથી. એટલે ભાષા દ્વારા બાળક જે તે વસ્તુને ખૂબ જ યોગ્ય રીતે સમજી શકે છે અને તે પ્રમાણેનું રિપ્લાય કરતો હોય છે. એટલે સાચો ઉત્તર ભાષા આવશે. હવે અહીંથી જે પ્રશ્નનો શુભારંભ જે થાય છે એ પાઠ્યપુસ્તકના જે ચેપ્ટર આપેલા છે તેના આધારે છે. વાંદરો અને મગર વાર્તામાંથી મળતો બોધપાઠ જણાવો. સંકટમાં રડવું જોઈએ, સંકટ સમયમાં બુદ્ધિપૂર્વકનો વિવેક ઉપયોગ કરવો જોઈએ, બદલાની ભાવના રાખવી જોઈએ કે મગરની દોસ્તી ક્યારેય ન કરાય? તો સાચું તેનું ઉત્તર જે છે આવશે બી, સંકટ સમયમાં બુદ્ધિનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કારણ કે વાંદરો જે છે, વાંદરી માટે જ્યારે જાંબુ લઈ હતો ત્યારે વાંદરી એવું કહ્યું કે જાંબુ આટલા સ્વાદિષ્ટ છે તો જે જાંબુ ખાય છે એનું હૃદય પણ, એનું કાળજું, એનું કલેજું કેટલું સ્વાદિષ્ટ હશે. તો વાંદરાનું કલેજું ખાવા માટે મગરને આગ્રહ કરે છે. એટલે મગર જે છે એ મગરી માટે વાંદરાનું કાળજું લઈ જાય છે. પણ વાંદરાને જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે એ બહુ બુદ્ધિપૂર્વકનો ઉપયોગ કરે છે. એ રડવા માંગતો નથી. મગરને શું જવાબ આપે છે? ઓહો, પહેલા મને કહ્યું હતું, કાળજું તો મારું જે છે એ ઝાડ પર મૂકીને આવ્યો છું, હું હમણાં જ લઈને આવું. એટલે આવી જ્યારે સંકટ આવે ત્યારે માણસે બુદ્ધિપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ, બુદ્ધિનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જો નાના બાળકોને આ ખ્યાલ પડી જાય તો પરીક્ષાનો ડર લાગતો હોતો નથી અને જે ભણતર જે છે એ ભાર વિનાનું લાગતું છે, ભાન વિનાનું લાગતું હોતું નથી. 8મો પ્રશ્ન, જાંબુ ખાનારા વાદળાનું કાળજું લઈ આવો તો હું તેનું કાળજું ખાઉં. આ વાક્યમાં મગરીનો કયો ભાવ વ્યક્ત થાય છે? જાંબુ ખાનાર જે વાંદરો જે છે એનું કાળજું લઈ આવો તો હું તેનું કાળજું કહું. મગરીયા જ્યારે મગરને કહે છે તો એમાં તેનો કયો ભાવ ત્યાં આગળ પ્રગટ થાય છે? મદદની ભાવના છે, જાંબુનો સ્વાદ ચાખો, લાલચ સાથે દગાની ભાવના કે મહેમાન બનાવવાની ભાવના? તો લાલચ સાથે દગાની ભાવના છે. એ લાલચ પણ છે અને દગો પણ છે. કારણ કે વાંદરો અને મગર તો બંને મિત્રો હતા, પણ મગરીના મનમાં જ્યારે લાલચ અને દગાની ભાવના આવી ત્યારે આ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે. 9મો પ્રશ્ન, નાના અમથા વાંદરાભાઈ એકમમાંથી કયા મૂળાક્ષર બાળક શીખી શકે છે? એમાં દરેક ચેપ્ટરની અંતે મિત્રો આ મૂળાક્ષરો આપેલા છે જે તમારે ધ્યાનથી જોઈ લેવું. એમાં સાચો ઉત્તર જે છે એ કયો અંદર આવી શકે? ગ, મ, ન, ક, ગ, મ, ન, જ અને કાનો છે. જ, ન, પ, ટ, ગ, મ, ટ અને રસ્વઈ. તો સાચો ઉત્તર બી આવે છે. ગ, મ, ન, જ એ સાદા મૂળાક્ષરો છે અને પછી બાળકને એ કાનાવાળા મૂળાક્ષરો પોતે શીખી શકે. એટલે સાચો ઉત્તર આવશે ઓપ્શન બી. 10મો પ્રશ્ન છે, બિલ્લીને ચક્કર આવ્યા. એ આ નાનકડું બાળગીત છે. બિલાડી જ્યારે ફરવા માટે જાય છે પાણીમાં ત્યારે મગરને જોઈએ છે ચક્કર આવે છે. એના આધારે પ્રશ્ન છે
બિલ્લીને ચક્કર આવે એમાં તમે કયો તર્ક વિચારી શકો? મગરનો ડર લાગ્યો હશે, બિલ્લીની તબિયત બગડી હશે, તળાવનું પાણી જોઈને, કે સાડીનો છેટો છૂટી ગયો હશે, સાડીનો છેડો છૂટી ગયો હશે. તો સાચો ઉત્તર છે મગરનો ડર લાગ્યો છે. એને ખબર નહોતી કે પાણીમાં મગર છે, પણ મગરને જોયું એટલે બિલ્લીને ચક્કર આવે. આ રીતે પ્રશ્ન મિત્રમાં બની શકે. નાના બાળકોના પ્રશ્નો નથી. નાના બાળકો માટે તો બહુ સંક્ષેપમાં અને બાળકને સમજણ પડે એની કાલી ગેલી ભાષામાં ઉત્તર આપી શકે એવું હોય. પણ આપણે જ્યારે ભાવિ શિક્ષક બનવાને માટે જઈ રહ્યા છીએ ત્યારે એમાંથી જે ચેપ્ટર આપેલું છે તેનું વિશ્લેષણ આપણે યોગ્ય રીતે કરવું પડે, અને એમાંથી આવા સર્જનાત્મક પ્રશ્નો આપણા મનમાં ઉપસ્થિત થાય તો અને તો જ આપણે બાળકોને એના અનુલક્ષીને યોગ્ય જ્ઞાન આપણે આપી શકતા હોઈએ છીએ. પછીનો પ્રશ્ન છે 11મો, વધુ પડતી બોલબોલ કરવાની ટેવને ભૂલવી પડશે. આ વાક્યમાં રહેલ મર્મ સ્પષ્ટ કરો. લપલપ્યો કાચબો. જ્યારે લપલપ્યો કાચબાને હવામાં ઉડાડવામાં આવે છે લાકડીના છેડે રાખીને, ત્યારે હંસ એને ના પાડે છે, ભાઈ તમે બોલતા નહીં ને તો તકલીફ પડશે. પણ કાચબાથી રહેવાતું નથી ને બોલે છે, પડે છે. આવી વાર્તા ત્યાં આગળ છે. તો વધુ પડતી બોલબોલ કરવાની ટેવને ભૂલવી પડશે. આ વાક્યમાં કયો મર્મ છે? એ, વધુ બોલવાથી આયુષ્ય ઘટે છે. વધારે બોલવું નિરર્થક છે. અકારણ બોલવાથી વિપરીત પરિણામ આવે છે કે બુદ્ધિમાં ઘટાડો થાય છે. સાચો ઉત્તર સી આવે. કારણ વગર બોલબોલ કરવામાં આવે તો તેનું વિપરીત પરિણામ આવતું હોય છે. અકારણ બોલવાનો કોઈ મતલબ નથી. કોઈ સાંભળે અને એનું કોઈ મૂલ્ય હોતું નથી. આપ જોઈ શકો છો કે કેટલા લોકો જ્યારે બોલવામાં બફાટ કરે છે, પરિણામ શું થતું હોય છે? વિગ્રહ ચાલુ થતા હોય છે. પછી રાજકીય પક્ષ હોય કે ગમે તે પક્ષ હોય, એટલે અકારણ બોલવાથી વિપરીત પરિણામ આવે છે. જ્યારે કોઈ પ્રશ્ન પૂછે અને જ્યારે આપણું મૂલ્ય અંકાય ત્યારે જ બોલવું જોઈએ, ને તો કાચબા જેવી દશા થાય. પછીનો પ્રશ્ન છે મેળો. એ શાનું પ્રતીક છે? મેળાને લગતો આપણો પ્રશ્ન છે. મજા લેવાનું, સમય પસાર કરવાનો, લોક સંસ્કૃતિના દર્શન કરવાનું, કે એ અને બી. હવે મેળો જે છે એ બાળકોને માટે તો એક મોજ મજાનું સાધન છે, પણ જ્યારે આપણે એને સમજવાનું હોય તો મેળો એ શું બતાવે છે? તો મેળો જે છે એ લોક સંસ્કૃતિના પ્રતીક તરીકે છે. લોક સંસ્કૃતિના દર્શન કરે માટે ઓપ્શન સી સાચો ઉત્તર છે. 13મો પ્રશ્ન, બાળકો મેળામાં જવા માટે કેમ થનગનતા હશે? હાથી પર બેસવા મળે એટલે, તીખી તીખી ભેળ ખાવા માટે મળે એટલે, પૈસા વાપરવા મળે એટલે, કે નિર્દોષ આનંદ લૂંટવા મળે એટલે. આપણને બધા ઓપ્શન સાચા લાગે, પણ સાચો ઉત્તર જે પ્રશ્ન પૂછેલો છે એના અનુસંધાનમાં સાચો ઉત્તર ડી છે. પછી તને મોતનો કૂવો જોવાનો હોય, ચકડોળમાં બેસવાનું હોય, વાનગી ખાવાની હોય, રમકડા લેવાના હોય, આ બધામાં તેનો નિર્દોષ આનંદ લૂંટવાનો હોય છે. માટે બાળકો મેળામાં જવા માટે થનગનતા હોય છે. પછીનો પ્રશ્ન છે 14મો, તો શોધી કાઢો. આનો અર્થ શું થાય? બાળકને તેના આકારની ખબર પડે છે. બાળક મૂળાક્ષર વિશે સાચી માહિતી મેળવે છે. તો પછી શું આવે તેની ખબર પડે છે, કે આપેલ પૈકી કોઈ પણ. આપણને લાગે કે આ પ્રશ્ન આવો શું છે, તો શોધી કાઢો. તમે જો દરેક ચેપ્ટરના અંતે બાળકને જે તે મૂળાક્ષર શોધવાના આપેલા છે, એના આધારે પ્રશ્ન અહીંયા આપણે બનેલો છે. તો જે છે એ બાળકને પ્રશ્ન પૂછેલો હોય કે ભાઈ તમે તો શોધી કાઢો, તો એમાં શિક્ષકનો હેતુ શું છુપાયેલો છે? બાળક તને ઓળખે, ગને ઓળખે, રને ઓળખે. તો બાળકને તેના આકારની ખબર પડે છે. બાળક મૂળાક્ષર વિશે સાચી માહિતી મેળવે છે. તો પછી શું આવે તેની ખબર પડે છે, કે આપેલ પૈકી કોઈ પણ નહીં. સાચો ઉત્તર છે બાળકને મૂળાક્ષરની સાચી માહિતી મળે. તો બાળક પને ઓળખી ના શકે, કને ઓળખી ના શકે, ને આપણે એમ કહીએ કે ચાલ તું ર લખ, રકાબીનો ર લખ, કમળનો ક લખ. પણ જ્યાં સુધી તેને મૂળાક્ષરની સાચી માહિતી જ ખબર ન હોય તો એ યોગ્ય રીતે લખી શકતો નથી. એટલે આકાર ઉપરાંત તેને મૂળાક્ષરની સાચી માહિતી મેળવવી જરૂરી ત્યાં છે. સાચો ઉત્તર બી આવશે. હવે રીંગણા લો 2-4 એના આધારે પ્રશ્ન છે. વસરામ ભુવો, રીંગણા લો 2-4 આ ગીતમાંથી સ્પષ્ટ થાય છે કે શું સ્પષ્ટ થાય છે? બાળકોને સગા સંબંધી તથા શાકભાજી વિશે જાણકારી મળે. બાળકો શાકભાજીના વિવિધ રંગો વિશે જાણે. બાળકો શાકભાજી ખાતા શીખે, કે બાળકો તેના સ્વાદ વિશે જાણે. રીંગણા લો 2-4 એ કાવ્ય તો છે જ, પણ એ ઉપરાંત પણ આગળથી એક પ્રકરણ આપેલું છે. એમાં જે જુદા જુદા સગા સંબંધીના નામ આપેલા છે, શાકભાજી વિશેની માહિતી આપી છે, એમાં કાકા, મામા, માસી. એના આધારે આ શીર્ષક જે છે એને મૂળ ગણી આનો પ્રશ્ન પૂછેલો છે. તો જે બાળગીત આપેલું છે એમાં સગા સંબંધીના પણ નામ આપેલા છે. કાકાને શું ભાવે, કાકીને શું ભાવે, મામાને શું ભાવે, મમ્મીને પપ્પાને શું ભાવે, એના આધારે બાળગીત છે. તો સાચો ઉત્તર આવશે એ, બાળકોને સગા સંબંધી તથા શાકભાજી વિશે જાણકારી મળે તે. હવે આ બધા પ્રશ્નોના ઉત્તર જો આ પ્રમાણના પ્રશ્નો પૂછાય
તો આપણને એ જે કન્ટેન્ટ જે છે એની ખબર હોવી જોઈએ. જો કન્ટેન્ટ ખબર ન હોય તો આપણે તેની યોગ્ય રીતે ઉત્તર લખી શકતા નથી. એટલે આપણને ત્યાં આગળ જરૂરી બાબત છે. 16મો પ્રશ્ન છે ટ કયા પ્રકારનું વ્યંજન છે? જે વ્યંજનોનું વર્ગીકરણ કરીએ તેમાં જે ટ જે છે એ મૂર્ધન્ય છે. મૂર્ધન્ય બીજું નામ છે વર્ષ. ટ બોલીએ એટલે જીભનું ટેરવું જે છે એ તાળવી અડતું હોય છે. ટ. 17મો પ્રશ્ન છે રીંગણા લઉં 2-4. આ વાર્તામાંથી તમે બાળકોને કયો બોધપાઠ આપશો? વાડી કે ખેતર આપણા જ હોય છે, તેથી પૂછ્યા વિના લઈ લેવું જોઈએ. ખેતરનો માલિક હાજર ન હોય તો તેને જાણ કરવાની જરૂર નથી. માલિકની પરવાનગી વિના કોઈ પણ વસ્તુ લેવી ન જોઈએ. કે છાના માના લઈ લેવાથી કોઈ પાપ લાગતું નથી. તો બાળકોને સદાચારનો પાઠ શીખવવો હોય, જ્યારે આપણે આ પાઠ શીખવતા હોઈએ ત્યારે બાળકોને મોરલ આપવું જોઈએ કે કોઈને પણ પૂછાય કોઈ પણ વસ્તુ આપણે લેવી જોઈએ નહીં. પૂછ્યા વિના જો આપણે વસ્તુ લઈએ છીએ તો ચોરીનો એક પ્રકાર જ છે. તો આ બાળકોને મોરલ આપી શકાય, કારણ કે નાના બાળકો છે. નાના બાળકો એ ભાવિ નાગરિકો છે, દેશના ભાવિ નાગરિકો છે. તો એને આ પ્રમાણેનો જો સદાચારના બોધપાઠ વાર્તા થકી, કવિતા થકી જો એને આપવામાં આવે તો બાળક જે છે એ યોગ્ય જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. તો સાચો ઉત્તર જે છે એનો આવશે સી, કે માલિકની પરવાનગી વિના કોઈ પણ વસ્તુ લેવી જોઈએ નહીં. આપણને ખબર છે કે એમાં ખેડૂત જે છે એ વાડીને પ્રશ્ન પૂછે, વાડી રે વાડી, બોલો દલા તરવાડી, રીંગણા લો 2-4, 2-4 ને લે ને ભાઈ 10-12. જાતે પ્રશ્ન પૂછે જાતે ઉત્તર આપે. આખી વાડીમાંથી કુણા રીંગણા લઈ જાય છે. ખેડૂતને ખબર પડી કે આ લઈ જાય છે કોણ? વસરામ ભૂવો. પછી તેને પકડે છે અને કુવામાં નાખે છે. કુવાને પ્રશ્ન પૂછે છે કે કુવા રે કુવા, ડૂબકી ખવડો 2-3, 2-4 શું ખવડાને કે 10-12. એટલે જો એને માલિકને પૂછીને લીધેલું હોય તો આ પરિસ્થિતિ આવે નહીં. તો આના આધારે પ્રશ્ન છે માલિકની પરવાનગી વિના કોઈ પણ વસ્તુ લેવી જોઈએ નહીં. 18મો પ્રશ્ન છે ધોળિયા પતંગે આપેલી સલાહ જીવનમાં શું બોધ આપી જાય છે? પતંગને લગતું એક નાનકડું કે ગીત જે છે એના આધારે પ્રશ્ન બનેલો છે. ઝઘડો ન કરતા સંપીને કામ કરવું જોઈએ. પતંગ જેવો અભિમાન રાખવો જોઈએ. આકાશમાં ઊંચા ઉડવાની મજા આવે છે. કે પવનમાં ઢીલા આપવાથી હું કાબુમાં રહેતો નથી. તો તેનો સાચો ઉત્તર જે છે એ ઝઘડો ન કરતા સંપીને કામ કરવું જોઈએ. દરેક પતંગ અંદર ઝઘડે છે. લાલિયો પતંગ કે હું ઊંચો ઉડું, કાળિયો પતંગ કે હું ઊંચો ઉડું, એમ કઈ ઝઘડે છે. એટલે સફેદ પતંગ જે છે, ધોળિયો પતંગ, એ બહુ શાંતિનું પ્રતીક બતાવે છે. બધાને સમજાવે છે કે જો જુઓ તો ખરા આકાશ કેટલું મોકળાશ વાળું છે, તમે મન ફાવે તેમ ઉડી શકો તેમ છે, ઝઘડવાની જરૂર નથી. એટલે સાચો ઉત્તર એ આવે ઝઘડો ન કરતા સંપીને કામ કરવું જોઈએ, એટલે કે સંપીને રહેવું જોઈએ. 19મો પ્રશ્ન નાનકડી ઢીંગલી કાવ્યના કવિને ઓળખો. રઘુવીરભાઈ ચૌધરી, રાવજી પટેલ, રાવજી ગાબાણી કે બાલકૃષ્ણ દવે. તો સાચો ઉત્તર જે છે આવશે રાવજી ગાબાણી, તેનો સાચો ઉત્તર છે. 20મો પ્રશ્ન અજમાયશી પાઠ્યપુસ્તક ગુજરાતી, નામ અજમાયશી ટાઇટલ આપેલું છે. ગુજરાતીમાંથી કઈ અધ્યયન નિષ્પત્તિ પ્રગટ થાય છે? તમે જો કે બુકમાં પ્રારંભમાં અધ્યયન નિષ્પત્તિ ટાઇટલ આપેલું છે, તેના આધારે પ્રશ્ન પૂછેલો છે કે ધોરણ 1નું અજમાયશી પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓ સામે પ્રસ્તુત કરવામાં આવે તેના એમાંથી કઈ અધ્યયન નિષ્પત્તિ પ્રગટ થાય છે? બાળક સાદા ગીત, જોડકણા અને કવિતાઓ સાંભળીને માનતા શીખે. સળંગ અને અર્થપૂર્ણ વાતચીત કરી શકે છે. વિવિધ અક્ષરોથી બનેલા શબ્દો વાંચી શકે કે આપેલા પૈકી તમામ. તો સાચો ઉત્તર તેનો આવશે આપેલા પૈકી તમામ. ધોરણ 1નું પાઠ્યપુસ્તક જે છે એમાં આ હેતુ છે. બાળક ગીત શીખે, જોડકણા શીખે, અર્થપૂર્ણ વાતચીત કરતા શીખે અને ગીતોને સાંભળી શકે અને માણી શકે. આ બધો જે એમાં પાઠ 1માં ધોરણ 1ની અંદર જે અજમાયશી પાઠ્યપુસ્તક જે છે એમાં તેનો હેતુ રહેલો છે. કારણ કે ધોરણ 1 આંગણવાડી તો ખરી, પણ પછી ધોરણ 1 જે છે એના શિક્ષણનું પ્રથમ પગથિયું ગણાય છે. એટલે પ્રથમ પગથિયું જે અઘરું હોય તો બાળકને કંટાળો આવે, તેમાં આ તમામે તમામ મુદ્દા રહેલા છે. હવે ધોરણ 2નું પાઠ્યપુસ્તક છે, એમાં કલ્લોલ તેનું નામ આપેલું છે પાઠ્યપુસ્તકનું, અને તેના આધારે મિત્રો આપણે કેટલાક પ્રશ્નો બનાવેલા છે, તો આપણે તેની આપણે વાત કરીશું. 21મો પ્રશ્ન છે કલ્લોલ ગુજરાતી પર્યાવરણ સાથે આપેલો છે અને પુસ્તકનું નામ છે કલ્લોલ. આ પ્રશ્ન પૂછાય કે ધોરણ 2નું પાઠ્યપુસ્તક ગુજરાતી પર્યાવરણ એનું નામ શું છે? કલ્લોલ. કિલ્લોલ શબ્દ ખોટો છે. સાચો શબ્દ કલ્લોલ આવે. આપણે બોલીએ છીએ કિલ્લોલ, તમને લાગે કે કિલ્લોલ શબ્દ તો સાચો છે, ના. બોલીમાં જોડીના નિયમો કે કોઈ લાગુ પડતું નથી, એટલે બોલીમાં ચાલે, પણ લેખન પદ્ધતિમાં સાચો શબ્દ કલ્લોલ છે, એટલું ધ્યાનમાં રાખજો. કલ્લોલ શીખવતા વર્ગમાં પણ કલ્લોલ થાય તે માટે શું કરવું જરૂરી છે? બાળકો આનંદમાં આવે તે માટે શું કરવું જરૂરી છે?
વર્ગ શરૂ કરતા પહેલા બાળકો સાથે અનૌપચારિક વાતો કરવી, પાઠ કે કાવ્યમાં આવતા પાત્રો પ્રસંગોને બાળકોના અનુભવ સાથે જોડવા, બાળક વર્ગમાં બધું જ કહી શકે તો વાતાવરણ બનાવવું કે આપેલી તમામ પ્રવૃત્તિ કરવી જોઈએ. તો A, B અને C આપેલી તમામ પ્રવૃત્તિ જો કરવામાં આવે તો બાળક એ હોંશે ને હોંશે શાળાએ આવશે અને તેને વર્ગ જે છે એક સ્વર્ગ જેવું લાગશે અને વર્ગમાં કલ્લોળ પણ સર્જાશે. 22મો પ્રશ્ન છે, વાંસળી વાળાને ગામવાળાએ 1000 રૂપિયા આપવાનો ઇનકાર કર્યો. આ યોગ્ય નથી. આ સંદર્ભે તમે બાળકને શું બોધપાઠ આપશો? આપ એ પણ કાવ્ય છે જાણો છો કે ઉંદરને મારવાને માટે 1000 રૂપિયા માંગ્યા, નદીમાં લઈ આવી છે. ગામવાળા લોકો ના પાડે છે છેલ્લે કે ઉંદરોને મારવાના થોડી 1000 રૂપિયા હોતા હશે. એટલે વાંસળી વાળું શું કરે છે? વાંસળી વગાડે છે અને તેની પાછળ પાછળ બાળકો આવે છે, એ પણ નદીમાં ચાલ્યા જાય છે. ગામના લોકોને ડર લાગે છે કે બાળકો નદીમાં ડૂબી જશે. તો આપણે બાળકોને બોધપાઠ આપવો હોય તો એમાંથી આપણે મોરલ શું આપી શકીશું? મહેનતના રૂપિયા ચૂકવી દેવા જોઈએ, કામ પૂર્ણ કર્યા પછી પૈસા સાનાની વાત સાની એવું કહેવું જોઈએ, કે નક્કી થયેલા મહેનતાણામાં કાપ મૂકવો જ જોઈએ, કે જાતે જ ઉંદરને પકડવા જોઈએ? ના, બી, સી અને ડી ન કરાય. એ જ કરાય કે જે વ્યક્તિએ મહેનત કરી છે મહેનત પ્રમાણેના તેને રૂપિયા ચૂકવી દેવા જોઈએ. સાચો ઉત્તર એ આવશે. 23મો પ્રશ્ન છે, ગામના લોકો કેમ ગભરાઈ ગયા? વાંસળી વાળો ગામ લોકોને મારવા દોડ્યો, વાંસળી વાળાએ ઉંદરને પાછા ગામમાં છોડ્યા, બાળકો વાંસળી વાળાની પાછળ નદી તરફ દોડ્યા કે ઉંદરો ગામવાળાની પાછળ દોડ્યા? સાચો ઉત્તર સી આવશે. બાળકો વાંસળી વાળાની પાછળ નદી તરફ દોડ્યા. કારણ કે ગામ લોકોએ ના પાડી, 1000 રૂપિયા તો થોડી હોતા હશે. એટલે વાંસળી વાળાએ વાંસળી વગાડવાનું ચાલુ કર્યું, પાછળ પાછળ બાળકો દોડ્યા. નદીમાં ડૂબી જશે એવા બીકના કારણે ગામના લોકો ગભરાઈ ગયા. 24મો પ્રશ્ન છે, મેળા વિશે તમે બાળકોમાં કેવો ખ્યાલ બાંધશો? આ ધોરણ 1ના પાઠ્યપુસ્તકમાં પણ મેળાનું હતું. એના આધારે આ બીજો પ્રશ્ન છે ધોરણ 2ના અનુસંધાનમાં. મેળામાં જઈને ચકડોળમાં બેસવું જોઈએ. મેળો લોક સંસ્કૃતિ છે, તેના વિશે બાળકોને રસપ્રદ માહિતી આપીશ. મેળામાં ખોવાઈ ન જવાય તેનું ધ્યાન રાખવાનું કહીશ, કે મેળામાં જાઓ ત્યારે ચકડોળ વિશે યોગ્ય ખ્યાલ બાંધીશ. હવે આપણને એવું લાગે કે બી અને સી બંને ઓપ્શન સાચા છે. ના, પણ જ્યારે તમે ઉત્તર આપો છો ત્યારે પ્રશ્ન શું પૂછેલું છે અને બિલકુલ નજીકનું ઉત્તર તમારે આપવાનું છે. તો સાચો ઉત્તર બી આવે. મેળો એક લોક સંસ્કૃતિ છે. બાળકોને એને કાલી ગેલી ભાષામાં આપણે એને સમજણ આપવી જોઈએ કે લોક સંસ્કૃતિ શું છે, અને બાળકોનું જે એની બુદ્ધિ ક્ષમતા છે એ પ્રમાણે તેને રસપ્રદ માહિતી આપવી જોઈએ. ગુજરાત રાજ્યમાં જે વિવિધ જગ્યાએ જે મેળા ભરાય છે એની પણ તેને માહિતી આપવી જોઈએ. તરણેતરનો મેળો હોય તેમાં એક ઐતિહાસિક પ્રસંગ જે છે એ પણ આપણે તેમને કહેવો જોઈએ, કે જેના કારણે બાળકોને ત્યારથી જ મેળો એક લોક સંસ્કૃતિ છે તેના બીજ રોપાતા હોય છે. 25મો પ્રશ્ન છે, દાદા મળી ગયા ત્યારે યજ્ઞની પ્રતિક્રિયા કેવી હશે? આમાં દાદા અને યજ્ઞ બંને મેળામાં જાય છે પણ બંને છૂટા પડે છે. યજ્ઞ રડે છે પણ પોલીસ વાળા પૂછે છે કે શું થયું, ત્યારે યજ્ઞ કહે છે કે દાદા ખોવાઈ ગયા છે. હું ખોવાય નથી, પણ એવું કહે છે કે દાદા ખોવાઈ ગયા છે. તો આના આધારે આપણે એક લોજિક માંગતો પ્રશ્ન છે કે દાદા મળીએ તો યજ્ઞની પ્રતિક્રિયા કેવી હશે? યજ્ઞ દાદા પર ગુસ્સે થયો હશે, યજ્ઞે દાદાની માફી માંગી હશે, યજ્ઞે મેળામાં નહાવાની પ્રતિજ્ઞા લીધી હશે, કે યજ્ઞ શરમાઈ ગયો હશે. આ યજ્ઞ નામ છે, તો સાચો ઉત્તર આવે બી. યજ્ઞે દાદાની માફી માંગી હશે. કારણ કે મેળામાં ખોવાઈ ન જવાય માટે દાદા યજ્ઞને સમજાવ્યું હતું, પણ ત્યાં એવી ઘટના બને છે જેના કારણે દાદા અને યજ્ઞ બધા જુદા પડી જાય છે. એટલે યજ્ઞે દાદાની માફી માંગી હશે. નિશ્ચિત શબ્દનો અર્થ શું થાય? અસ્ત્ર વિનાનું, મધ્યરાત્રિ, મસ્તક કે પ્રાતઃકાળ? મધ્યરાત્રિ નિશ્ચિતનો અર્થ બને છે મધ્યરાત્રિ. બીજો પ્રશ્ન છે 27મો પ્રશ્ન, યજ્ઞનો ઘોડો નાટકમાંથી કયા મૂળાક્ષર બાળકોને શીખવશો? યજ્ઞનો ઘોડો આવે એટલે આપણને રામાયણ યાદ આવે. એમાં પાત્રો લવ, કુશ અને અશ્વમેધ જે યજ્ઞ હતો એની આપણે વાત કરીએ છીએ. તેમાં કયા મૂળાક્ષર બાળકોને શીખવશો? પાઠના હાઇલાઇટ્સ કરી છે, તમે કયા મૂળાક્ષરો છે? તો સાચો ઉત્તર આવશે આપણને સ, ત્ર, જ્ઞ. બી છે સ, ત્ર, જ્ઞ, જ, શ, શ, સ, ર, ક, લ, વ, પ. તો એનો સાચો ઉત્તર આવશે એનો એ, સ, ત્ર અને જ્ઞ. આ મૂળાક્ષરો આ પાઠમાંથી બાળક આસાનીથી શીખી શકે. પછીનો પ્રશ્ન આપેલો છે 28મો પ્રશ્ન, શેરને માથે સવા છે. આ રૂઢિપ્રયોગ પણ છે, કહેવત પણ છે. એનો અર્થ શું થાય? બંને બળિયા હોવા, માથા ભારે હોવું, કોઈ કસાથી ચડિયાતો હોવું કે માથું ભારે થવું.
તો શેરને માથે સવા શેર એનો અર્થ બને છે કોઈ કશાથી ચડિયાતું હોવું. આર બને છે કોઈ કશાથી ચડિયાતું હોવું. 29મો પ્રશ્ન છે ગૌશાળા કયો સમાસ થાય? તો ગૌશાળા આપણે ત્યાં સમાસને ઓળખવાનો છે. કયો સમાસ થાય? બહુવ્રીહી, દ્વંદ્વ, કર્મધારય કે મધ્યમ પદ લોપી? સાચું ઉત્તર આવે મધ્યમ પદ લોપી. એનો વિગ્રહ આ પ્રમાણે બને છે ગાયોને રાખવા માટેની શાળા. તત્પુરુષ તમને આપેલું હોય તો તત્પુરુષ પણ એનો ઉત્તર આવે ગાયો માટેની શાળા. તો પણ બંને સાચું છે. મધ્યમ પદ લોપી પણ આવે અને તત્પુરુષ પણ આવે. એનો ઓપ્શન માત્ર મધ્યમ પદ લોપી છે. 30મો પ્રશ્ન આટલા બધા રમકડા દ્વારા બાળકો શું જ્ઞાન મેળવશે? તો વિવિધ પ્રાણીઓ અને દેશના સૈનિકોનું, વિવિધ પ્રાણીઓના અવાજનું, રમકડાની રમત વિશેનું કે ચકલીનો અવાજ અને તેના રંગ વિશેનું? આમાં પણ જુદા જુદા પ્રાણીઓ બતાવેલા છે, એમાં જુદા જુદા અવાજ પણ બતાવેલા છે. તો તેમાંથી બાળક શું એમાંથી મેળવી શકશે? વિવિધ પ્રાણીઓ અને દેશના સૈનિકોનું. કરો રમકડા કૂચ કદમ, એમાં પણ જુદા જુદા ગીતો આપેલા છે, તેના આધારે પ્રશ્ન બનેલો છે. 31મો પ્રશ્ન રમકડા બનાવવાની પ્રવૃત્તિથી બાળકોની કઈ શક્તિનો વિકાસ કરી શકાય? આ એક ઉદ્યોગનો પિરિયડ એમ કહી શકાય, ચિત્રનો પિરિયડ કહી શકાય. ચિત્રમાં ચિત્રો દોરવાના હોય, એમાં બાળકને ભીની માટી હોય ને એમ કહેવામાં આવે કે તમને જે ગમે તે તમે રમકડું બનાવો તો એનાથી સારો વિકાસ થતો હોય છે. જો કે આ બધી બાબતો ધીમે ધીમે દૂર થવા માંડી છે, પણ આના આધારે એક જે ચેપ્ટર આપેલું છે તેના આધારે આપણે પ્રશ્ન બનાવીએ તો એનો ઉત્તર સાચો ઉત્તર કયો આવે? ત્યાંની રમતોની શક્તિનો વિકાસ કરી શકાય, પ્રાણીઓના વિવિધ અવાજોની શક્તિનો વિકાસ કરી શકાય, કે તેમની સર્જનાત્મક શક્તિનો વિકાસ કરી શકાય, કે પાલતુ પ્રાણી પાળવાની શક્તિનો? સાચો ઉત્તર આવે સી, તેમની સર્જનાત્મક શક્તિનો વિકાસ કરી શકે. બાળકના મનમાં જે હશે ને એ પ્રમાણેનું ચિત્ર દોરશે અથવા તો એ પ્રમાણે માટીમાંથી રમકડું બનાવશે. સિંહ સાહેબની પૂછ વાર્તામાં સસલાને તમે ચતુર કેમ કહેશો? આ એક નાનકડી વાર્તા છે. આમાં સિંહ અને શિયાળ બંને આવે છે. ભૂખ લાગેલી છે, ઉંમર થઈ ગયેલી છે સિંહની, એટલે કોઈ ખોરાકને ફસાવાને માટે સસલાને ફસાવા માટે તૈયાર થાય છે, પણ સસલું ચતુર છે. સસલું એવું કહે છે કે મેં એવું સાંભળ્યું છે કે સિંહ મરી જાય તો એની પૂંછડી તો હલતી હોય છે. આ સાંભળીને સિંહ પૂંછડી હલાવવા માંડે છે, એટલે સસલાને ખબર પડી જાય છે કે સિંહ મળ્યું નથી, મરી ગયું નથી, સિંહ મર્યું નથી, પણ મને ફસાવા માટે, મને મારો શિકાર કરવાને માટે આ સિંહ અને શિયાળે ચાલાકી કરી છે. તેમાંથી આપણે ચતુર કેમ કહીશું? તે શિયાળની વાતમાં ન આવ્યો, તેની સિંહની વાત ન માની, તેને મુસીબતથી બચવા માટે યુક્તિ શોધી નાખી, કે તેને સિંહની પૂંછડી હલાવી? સાચો ઉત્તર સી આવે. તમને એ પણ સાચો ઉત્તર લાગશે, પણ જે પ્રશ્ન પૂછેલો છે એનું જે મોડલ જે છે, એની જે કઠિનતા જે છે તેના આધારે આવે તેને મુસીબતથી બચવા માટે યુક્તિ શોધી નાખી. એને ખબર પડી ગઈ કે સિંહ અને શિયાળ આગે ખોટું બોલી રહ્યા છે, એટલે પ્રશ્ન કર્યો કે મેં સાંભળ્યું છે કે સિંહ મૃત્યુ પામે તો તેની પૂંછડી હલતી હોય છે, પૂંછડી તો હલતી નથી, એટલે મુસીબતથી બચવાને માટે તેની યુક્તિ શોધી નાખી. આવી પણ વાર્તા થકી તમે બાળકોને સમજાવી શકતા હો છો. 33મો પ્રશ્ન છે વિદ્યાર્થીઓને વિવિધ ફૂલોનો પરિચય કરવાને માટે શું તમે કરી શકો? પહેલા વિવિધ ફૂલ લાવી રંગ અને નામ વિશે માહિતી આપવી, વિદ્યાર્થીઓને ફૂલ સૂંઘવા આપવા, હવે આંખો બંધ કરી ફૂલને સૂંઘીને ઓળખી કાઢવા માટે કહેવું, કે આપેલી તમામ પ્રવૃત્તિઓ કરી શકાય? તો તેના માટેનો સાચો ઉત્તર છે ડી, બાળકને જુદા જુદા ફૂલો વિશેનો પરિચય કરાવો તો ફૂલ એને બતાવો, રંગ એના વિશે કહો, એનું નામ કહો, પછી તેને ફૂલ સૂંઘવાડો, ગુલાબની સુવાસ કેવી આવે, હજારી ગોટાની સુવાસ કેવી આવે, પછી તેને આંખો બંધ કરો અને નાકથી તેને અને જે તે ફૂલ જે છે એ સૂંઘ્યા પછી એમ કહી શકે તો ગુલાબની સુવાસ છે, હજારી ગોટાની સુવાસ છે, બારમાસીની છે, વગેરે વગેરે. એટલે આપેલી તમામ પ્રવૃત્તિ આગળ કરી શકાય. 34મો પ્રશ્ન છે બાળકોને રમતો વિશેની જાણકારીને પ્રેરતું ગીત કલ્લોલમાં આવે છે. કયું ગીત આવે છે? અમે રેતીમાં રંગવેર, માર તો બસ રમવું છે, સિંહ સાહેબની પૂછ, કે આટલા બધા રમકડા? તો તેનો સાચો ઉત્તર જે છે એ આવશે અમે રેતીમાં રંગવેર. આખું જે કાવ્ય જે છે એમાં જુદા જુદા પ્રકારની રમતોનો ઉલ્લેખ કરી અને બાળકો રેતીમાં રમે, માટીમાં રમે, અને કબડ્ડી હોય, ખોખો હોય, નાના બાળકો હોય તો તે પ્રમાણે નાની રમત હોય, ઘર બનાવવાનું હોય, તો એ પ્રમાણે જાણકારી તમને મળે. એટલે બાળકોને રમતો વિશેની જાણકારીને પ્રેરતું કયું ગીત કલ્લોલમાં આવે છે? તો આવે છે અમે રેતીમાં રંગભેર રમશું. 35મો પ્રશ્ન બાળકોને કઈ વસ્તુ ક્યાં મળશે એ સમજાવવા માટે શું કરી શકાય? આપ શિક્ષક છો અને બાળકને
કઈ વસ્તુ કઈ દુકાનમાં મળે એ ખબર જ પડતી નથી. તો આ પણ પ્રશ્ન ચેપ્ટરના આધારે છે. તો તમે શું કરી શકો વર્ગમાં? વિવિધ વસ્તુઓના ચાર્ટ બનાવશું, બાળકોને દુકાનના બોર્ડ પરથી માહિતી આપશું, વિવિધ દુકાનોની રૂબરૂ મુલાકાતે લઈ જઈશું કે આપેલા તમામ વિકલ્પો યોગ્ય છે. ડી આવે, આપેલા તમામ વિકલ્પો યોગ્ય છે. જો માત્ર તમે મૌખિક કહો તો એને ખ્યાલ ના પડે, પણ એ, બી અને સી આ તમામે તમામ ચરણોમાંથી પસાર થઈએ તો બાળકોને ખ્યાલ પડે કે મારે કરિયાણું ખરીદવું છે તો મારે પ્રોવિઝન સ્ટોર્સમાં જવું પડે, મારે દવા લેવી છે તો મેડિકલ સ્ટોર્સમાં જવું પડે, દૂધ દહીં ખરીદવું છે તો ડેરીમાં મારે જવું પડે. તો એને બાળકોને ખ્યાલ પડે. એટલે એ, બી, સી 3 વિકલ્પોમાંથી તેને પસાર થવું જોઈએ. 36મો પ્રશ્ન છે, આમ પણ હોય. આ કાવ્યના કવિ કોણ છે? રમણલાલ સોની, રમણલાલ જોશી, બાલકૃષ્ણ દવે કે વાસુકી? તો સાચો ઉત્તર છે રમણલાલ સોની. વાસુકી ઉપનામ જે ઉમાશંકરભાઈ જોશીનું છે એટલે વાસુકી આવે ને વાસુકી એટલે શેષ નાગ થાય. 37મો પ્રશ્ન, મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું ટીમણ એને શું કહેવાય? શબ્દ માટે એક શબ્દ આપો. અને ઓપ્શન બી આવે, ભાથું અથવા ભાતું તેને કહી શકાય. ખાણું ન કે બપોરનું જે હોય એને ખાણું કહેવાય, અંગ્રેજીમાં લંચ કહીએ છીએ. સવારનું હોય એને બ્રેકફાસ્ટ કહીએ છીએ. નાસ્તો આમ તો શિરામણ શબ્દ આવે તળપદું. અને વાળું સાદનું હોય તેને વાળું કહેવાય. એટલે આપણે ભાથું અથવા ભાતું શબ્દ આવે. કારીગરનો મેળો કાવ્ય દ્વારા બાળકોને તમે શું શીખવવા માંગો છો અથવા શું શીખવા માટે મળશે? કારીગરોના નામ સરનામા, વિવિધ વ્યવસાયકારોના સાધનો, વ્યવસાયકારોને તેમના સાધનો, તેમના દેખાવ, ઉંમર અને વજન. તો એના માટે આવશે ઓપ્શન સી, વ્યવસાયકારો અને તેમના સાધનો. આમાં પણ કારીગરનો મેળો, એમાં દરજીને કયા સાધનો જોઈએ, કડિયાને કયા સાધનો જોઈએ, ડોક્ટરને કયા જોઈએ, આ પણ એક ગીતમાં ઉલ્લેખ કરેલો છે. એટલે બાળકને ખ્યાલ પડે કે ડોક્ટરને શું જોઈએ, કડિયાને શું જોઈએ, દરજી હોય તો તેને શું જોઈએ. આ બાળકોને શીખવા માટે મળશે. બહુ સરસ. આ જે નવી શિક્ષણ પદ્ધતિ જે આવી એમાં ભાર વગરનું ભણતર છે. બાળકોને આસાનીથી ગીત ગાતા ગાતા, નૃત્ય કરતા કરતા પણ તેને શીખવી શકીએ. પણ બાળકો તો કોરી સ્લેડ છે, સામે શિક્ષક કેવા છે એ ઉપર આધારિત છે. શિક્ષકને જો રસ પડતો હોય કે બાળકોને કંઈ શીખવવું જ છે તો શિક્ષક પાસે આઈડિયા મગજમાં આવવા જોઈએ. એને હું પુરુષ એટલે ના નૃત્ય કરી શકું, ના ગાઈ શકું એવું નહીં. નાના ભૂલકાઓ છે એની સામે પણ નાચવું પણ પડે અને ગાવું પણ ત્યાં આગળ પડે. તેના માટેનો મહાવરો હશે તો અને તો જ આપણે બાળકોને પ્રિય બનીશું. 39મો પ્રશ્ન છે, પેલા ભાગમાં કાવ્યમાંથી શું ઉપસી આવે છે? પશુ પક્ષીઓ, આબોહવા, પર્યાવરણ કે નદી તળાવ? તો સાચો ઉત્તર જે છે આવશે પર્યાવરણ. પેલા ભાગમાં એમાં પર્યાવરણ ઉપસી આવે છે. એમાં વિવિધ વૃક્ષો ની જાણકારી આપી છે, પ્રાણીઓની પણ જાણકારી આપી છે, કીટકોની પણ જાણકારી આપી છે. એટલે પર્યાવરણ એમાંથી આવશે. 40મો પ્રશ્ન છે, બાળકોમાં આરોહ અને અવરોહનું જ્ઞાન મળે ત્યાં માટે શું કરવું જોઈએ? કારણ કે જ્યારે બાળક પાઠ વાંચે છે, પ્રશ્નાર્થ હોય, ઉદ્ગાર ચિહ્ન હોય તો કેવા ભાવ આવવા જોઈએ? તમે સંગીત શીખો તો પણ આરોહ અવરાવે છે, તો બાળકોને પણ આરોહનું જ્ઞાન મળવું જોઈએ ને. તો એના માટે શું કરવું જોઈએ? અભિનય કરવું જોઈએ, નૃત્ય કરવું જોઈએ, લેખન કરવું જોઈએ કે સંવાદ અને વાંચન કરવું જોઈએ? તો તેનો સાચો ઉત્તર આવશે ડી, સંવાદ, લેખન અને વાંચન. નાટક હોય સંવાદમાં તે પ્રમાણે શિક્ષક જો બાળકોની સામે વાંચે તો બાળકોને ખ્યાલ પડે કે પ્રશ્નાર્થ ચિહ્ન તો આપણે બોલવું જોઈએ, ઉદ્ગાર ચિહ્ન તો આપણે બોલવું જોઈએ. આ દરેક બાબતો મિત્રો વિદ્યાર્થીઓને આપણે ખૂબ ધીરજ રાખીએ તો અને તો શીખવાડી શકાય. બાકી આપણને એવું લાગે કે આજે મારો પિરિયડ પૂરો થયો અને તેને કાલે આવડવું જોઈએ, એવું ન હોવું જોઈએ. એક જ પિરિયડની અંદર ઘણા શિક્ષકો 2-2, 3 પાઠ શીખવી નાખતા હોય છે. અને દિવાળી આવે પહેલા તો આખું પુસ્તક પૂર્ણ કરી દેતા હોય છે. ના, આ લુક, વેઇટ આ રીતે છે. સ્ટોપ, લુક એન્ડ ગો. તો અને તો બાળકોને ખ્યાલ પડે. જો તેનું પ્રાથમિક શિક્ષણ નબળું રહેશે તો બાળક આગળ કશું કરી શકશે નહીં. એટલે શિક્ષકનું આ વ્યવસાય જે છે પવિત્ર ફરજ છે. બાળકને ખ્યાલ પડવો જ જોઈએ. એને ન પડે તો ભાઈ હોય કે બહેન હોય તો પણ તેને પંપાડીને પ્રેમથી એની સાથે વાતચીત કરી અને તેને આપણે શીખવું જોઈએ. એમાં કોઈ પણ પ્રકારના મતભેદ કે મનભેદ હોવા જોઈએ નહીં. હવે ધોરણ 3 એના આધારે મિત્રો આપણે તેના કેટલા પ્રશ્નો બનાવેલા છે. ગુજરાતી પાઠ્યપુસ્તક છે, એનું નામ આપણે જે કલશો, એના આધારે પ્રશ્ન પૂછાય તો ધ્યાનમાં રાખજો નામ શું છે ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકનું? કલશોર છે. તો આપણે પણ એ કલશોર કરીએ. પહેલો પ્રશ્ન છે 41મો, લેખન માટે પાયાની જરૂરિયાતો જણાવો. લેખન માટે કઈ જરૂરિયાતો હોવી જોઈએ? શબ્દો વચ્ચેની જગ્યા પારખવી, વાક્યોમાં વિરામ ચિહ્ન બાળક પારખી શકે, શબ્દો, વાક્યો, પરિચ્છેદનું શ્રુત લેખન કરવું કે આપેલ તમામ વિકલ્પો યોગ્ય છે? મિત્રો એ, બી અને સી તમામે તમામ વિકલ્પો યોગ્ય છે. તો અને તો જ બાળકને લેખનનું ખ્યાલ પડે. કયા શબ્દો વચ્ચે જગ્યા રાખવી, કયું વિરામ ચિહ્ન વાપરવું,
બાળકને શબ્દો લખવા માટે આપો, વાક્યો લખવા માટે આપો, એને શ્રુત લેખન સારા અક્ષરથી ભલે ધીમે ધીમે લખે એ તમે આપો તો અને તો જ એનું લેખન કૌશલ્યનો વિકાસ થશે. ન તો બાળકનું લેખન કૌશલ્યનો વિકાસ થશે નહીં. જો શિક્ષક તેને કોઈ વસ્તુ 10 થી 15 વખત લખવા માટે આપે તો બાળક શું કરે? એ વેઠે જ ઉતારવાનું, પરિણામે તેનું લેખન કૌશલ્ય નબળું પડવાનું. જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ તેના અક્ષરો સારા બનતા નથી. શરૂઆતમાં અક્ષરો તેના સારા હોય પણ શિક્ષક એ જે છે બધો ગુસ્સો બાળક ઉપર ઉતારે, ચાલ 10 વખત લખી લાવજે, 50 વખત લખી લાવજે. પછી ધોરણ 3 અને 4 બાળક હોય તેની કેપેસિટી પણ શું કરે? વેઠે જ ઉતારે. કાં તો હોમવર્ક કરાવીને સ્કૂલમાં આવે અને બચાવ પ્રવૃત્તિ માટે જૂઠું બોલવાનું પણ કરે. એટલે આની સાથે એક મનોવિજ્ઞાન પણ જોડાયેલું છે. 42મો પ્રશ્ન છે, ટીકુબેન તો વાંચનના શોખીન. બાળગીતના રચયિતા કોણ છે? હર્ષ પટેલ, હર્ષી પટેલ, હર્ષ બારોટ કે માધવ રામાનુજ? સાચો ઉત્તર જે છે હર્ષવી પટેલ. આના આધારે પણ આપણે કહી શકીએ બાળકોને ગીતના આધારે કે આપણે પણ વાંચન કરવું જોઈએ. 43મો પ્રશ્ન છે, બાળકને પંખી બનવાની ઈચ્છા છે. કેમ? બાળક ઉડવા માટે માંગે છે, બાળકને પંખી બનવું ગમે છે, બાળકને આકાશ જેટલા ઊંચા સપના છે કે બાળકને ફરવું ગમે છે? સાચો ઉત્તર સી આવે. પંખી બનવાની ઈચ્છા એટલા માટે છે પંખી આકાશમાં ઉડે. તો આપણે એનો હકારાત્મક અર્થ કાઢો. આકાશમાં ઉડવું એટલે પ્રગતિ કરવી એટલે આપણા ઊંચા સપના જોવા અને સપનાને પૂર્ણ કરવાને માટે આપણે પરિશ્રમ કરવો. 44મો પ્રશ્ન છે, પેલા પંખીને જોઈ કવિને ઓળખો. આ જે કાવ્ય જે છે એના કવિ એ કોણ છે? તો એના કવિ તરીકેનું નામ કોનું છે? પિનાકિની ત્રિવેદી, પિનાકિની દવે, મનીષ પાઠક કે કિરીટ જાદવ? તો સાચો ઉત્તર જે આવશે એમાં એ પિનાકિની ત્રિવેદી. પેલા પંખીને જોઈ, બાળકને પણ ઈચ્છા થાય છે પેલા પંખીને જોઈને આકાશમાં ઉડવાની અને તેના જે સ્વપ્ન જે છે સપનાને સાકાર કરવાની. દરેક વ્યક્તિના જીવનમાં સ્વપ્ન તો હોય છે, પછી સાકાર થાય કે ન થાય અલગ વસ્તુ છે, પણ જીવનમાં સફળ થવાના સ્વપ્ન આપણે રાખવા જોઈએ. હંમેશા એના માટે પોઝિટિવ થિંકિંગ કરવું જોઈએ. બાળકોમાં પણ પોઝિટિવ થિંકિંગનો એનામાં બીજાંકુર થાય એવા પણ આપણે પ્રયાસો કરવા જોઈએ. બાળકોને તું ગધેડો છે, તું મૂર્ખ છે, તું ડફોળ છે એવા શબ્દોથી તેને નવાજવું ન જોઈએ. આ બધું શિક્ષણ પદ્ધતિમાં આવે છે, પણ આ જે વસ્તુ જે છે તેના અનુસંધાનમાં મારે તમને કેવું ઉતાવળ લાગે છે એટલે વચમાં તમને કહી દઉં છું. 45મો પ્રશ્ન છે, કાંતિ કડિયાના ગીતની પ્રથમ પંક્તિ ઓળખો. હવે આપણને લાગે કે કાંતિ કડિયાનું ગીત કયું છે, એમાં પ્રથમ પંક્તિ કઈ છે? તો આ પ્રથમ પંક્તિ કઈ તેને શું છે કે નથી એ જાણવા માટે આપણી પાસે જે 1 થી 5 ધોરણ સુધીના જે ગુજરાતી હોય, પર્યાવરણ કે ગણિત હોય, આ કન્ટેન્ટ આપણે ત્યાં જોવું છે. તો પેલા પંખીને જોઈ મને થાય, ટીકુબેન તો વાંચનના શોખીન, રીમઝીમ વરસી ફોરા, દઈ દેને પાંખ મને તારી. તો સાચો ઉત્તર સી છે. કાંતિ કડિયાનું ગીત છે રીમઝીમ વરસી ફોરા. તો આ તેનું ગીત છે એટલે સાચો ઉત્તર સી આવશે. એટલે જયારે તમે કન્ટેન્ટમાં ગુજરાતીનું એ વિહંગા લોકો તમે કરો તો કેટલાકમાં રાઇટર નામ આપેલા છે એ તમે જોજો. તમે ધ્યાનમાં રાખજો, તમે બાળકોના શિક્ષક બનવાના છો, તમે બાળક નથી. પહેલા, બીજા, ત્રીજા, ચોથા ધોરણના તમે વિદ્યાર્થી નથી કે જેથી કરીને તમને એકદમ સરળ પ્રશ્ન પૂછે તો એના જે રાઇટર જે છે અને એમાંથી શું બોધપાઠ મળે છે, શું છે શું વસ્તુ નહીં, તેના અનુસંધાનમાં પણ આપણી પાસે ધ્યાનમાં હોવું જોઈએ. તો આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે, કાંતિ કડિયાના ગીતની પ્રથમ પંક્તિ ઓળખો. આપણને કાવ્ય કે કવિતાનું નામ જ યાદ ના હોય તો. 46મો પ્રશ્ન છે, કવિ પતંગિયાને અડવાની ના પાડે છે. કેમ? તે ઉડી જાય, તે બીજા ફૂલ પર બેસી જાય, તે શરમાઈ જાય કે તે નાજુક અને નાનું છે? તો કાવ્યના અનુસંધાનમાં સાચો ઉત્તર ડી છે. તે નાજુક અને નાનું છે. તો તેને અડોશો તો નાજુક છે તો કદાચ એ ઉડી તો જાય પણ કદાચ એ મરી પણ જાય. નાજુક છે, બહુ નાજુક છે એટલે એને અડવાની ના પાડે છે. એને દૂરથી એનું જે સૌંદર્ય જે છે એને માણવાની વાત કરે છે. 47મો પ્રશ્ન છે, પતંગિયાને આંગળી અડાડશો ના. આ ગીતના રચયિતા કોણ છે? પૂજાલાલ, મનુભાઈ પંચોલી, ભાવેશ ભટ્ટ કે ધ્રુવ ભટ્ટ? સાચો ઉત્તર છે પૂજાલાલ. પતંગિયાને આંગળી અડાડશો ના. આ બધા પ્રશ્નો છે કન્ટેન્ટ મિત્રો તમે અવશ્ય જોજો, તમને મજા આવશે. ગુજરાતી કન્ટેન્ટ જે 15 માર્કનું પૂછવાનું છે તમને 15માંથી 15 માર્ક્સ મેળવી શકશો. પણ જ્યારે તમે વાંચો ત્યારે એનું તમે ચયન કરો, એને પચાવો, માત્ર ને માત્ર આંખ ફેરવતા નહીં તો તમને ખ્યાલ નહીં પડે. કારણ કે આ જે કન્ટેન્ટ જે છે પણ બહુ મહત્વની બાબત છે. તમે જે તે વિષય ભણાતા હો એ વિષયને લગતી વિષય વસ્તુ આપણી પાસે ધારદાર હોવી જોઈએ. દ્વિજ સમાસની ઓળખો. આ ગ્રામરનો પ્રશ્ન પૂછી લીધેલો છે. દ્વિજ
કર્મધારે ઉપપદ દ્વિગુ કે મધ્યમ લોભી સાચો ઉત્તર ઉપપદ આવે. દ્વિજનો અર્થ બને છે 2 વાર જન્મનાર. 49મો પ્રશ્ન કીટકની 4 માહિની ત્રીજી અવસ્થાને શું કહેવાય? જ્યારે કીટકમાંથી પતંગિયું બને છે તેની જે 4 અવસ્થા હોય છે, તો 4 માહિની જે ત્રીજી અવસ્થા જે છે, ત્રીજી અવસ્થાને શું કહેવાય? પતંગિયું કહેવાય, ભમરી કહેવાય, કોશેટો કહેવાય કે દ્વિજ કહેવાય? તો એનો સાચો ઉત્તર જે છે એ કોશેટો કહેવાય. કોશેટો આ તેનો સાચો ઉત્તર છે. સુરેશ દલાલનું કયું કાવ્ય કલ્લોલમાં આવે છે? પ્યારા પિલ્લુ, અમે, તમે કે હું પતંગિયું? તો તેનો સાચો ઉત્તર જે છે બી, અમે. સુરેશ દલાલનું કાવ્ય કલ્લોલમાં આવે છે. કલ્લોલ એટલે ધોરણ 3 ને લગતો પાઠ્યપુસ્તક જે છે તે. 51મો પ્રશ્ન મારા ફળિયાને લીમડે બહેનને શાનું રૂપક આપવામાં આવ્યું છે? મારા ફળિયાને લીમડે એમાં ભાઈ અને બહેન આ જે કાવ્ય જે છે એમાં બહેનને શાનું રૂપક આપેલું છે? લીમડાનું, ઢીંગલીનું, ભોળા પંખીનું કે ભમરાનું? હવે તમે કાવ્ય વાંચો તો તમને લાગે કે આ પ્રશ્ન કેવી રીતે બન્યો. બસ આ જે પ્રશ્નોત્તરી કરવી એ જ શિક્ષણ પદ્ધતિ છે. તમે જ્યારે પ્રશ્ન પેપર બનાવો છો તો આટલા અઘરા નથી બનાવવાના તમારે વિદ્યાર્થીઓ માટે. તો પણ જ્યારે આપણે પરીક્ષા આપી રહ્યા છીએ ત્યારે આપણા મગજમાં પ્રશ્નોનું સર્જન થવું જોઈએ. તમે બાળકોને કોઈ પ્રશ્ન ભણાવો છો, કોઈ પાઠ ભણાવો છો, કોઈ દાખલો ભણાવો છો, પર્યાવરણ શીખવો છો, તો બને ત્યાં સુધી દ્રશ્ય વસ્તુ પણ તમે વિદ્યાર્થીને બતાવી શકો કે જેના કારણે વિદ્યાર્થી એ જે તે પદ્ધતિ જે છે તેને ખૂબ આસાનીથી શીખી શકે. આ જે કાવ્ય આપેલું છે મારા ફળિયાને લીમડે, એમાં ભાઈ જે છે ને એ બહેનને જે રૂપક આપે છે એ રૂપક છે ભોળા પંખીનું આપે છે. બહેને ભોળા પંખીનું રૂપક આપેલું છે. 52મો પ્રશ્ન જીણાભાઈ દેસાઈનું કયું બાળગીત આ પાઠ્યપુસ્તકમાં આવે છે? મેં એક બિલાડી પાળી છે, કરો રમકડા, કૂચ કદમ, તબડક તબડક કે મારા ફળિયાને? તો તેનો સાચો ઉત્તર જે છે આવશે મારા ફળિયાને. એ જીણાભાઈ દેસાઈ એમનું ઉપનામ છે સ્નેહ રશ્મિ. એ આ કાવ્ય બાળગીત છે. જીણાભાઈ દેસાઈનું ઉપનામ જણાવો. ઉપનામ છે સ્નેહ રશ્મિ. એમનું ઉપનામ એ સાચો ઉત્તર હશે. 54મો પ્રશ્ન ઊંચે જઈને કોઈ કદી કે સમજણ રાખે સાથે? આ પંક્તિનો મર્મ શું થાય? હવે આ બહુ માર્મિક આ પંક્તિ આવેલી છે. ઊંચે જઈને કોઈ કદી કે સમજણ રાખે સાથે. પતંગ જેમ જેમ ઊંચે ચડતો જતો હોય છે. તો આ પંક્તિનો મર્મ શું? માણસને જ્યારે જીવનમાં જ્યારે કોઈ તરક્કી કરે છે અને ઊંચી પોસ્ટ મળે છે ત્યારે માણસ ક્યારેક વિવેક ભૂલી જતો હોય છે. એના આધારે આ પ્રશ્ન છે. ઊંચે જમ્યા પછી નીચે ઉતરતા ફાવતું નથી. ઊંચે ગયા પછી આવશે, જયા નહીં. ઊંચે ગયા પછી, ઊંચે જયા પછી ને આ શબ્દમાં એનો જે ઉપયોગ જે છે ખોટો કરેલો છે. ઊંચે ગયા પછી નીચે ઉતરતા ફાવતું નથી. જીવનમાં સફળતા મળતા ઘણા લોકો વિનમ્રતા અને સંસ્કાર ભૂલી જાય છે. સફળતા મળે એટલે સંસ્કાર ભૂલી જવા જોઈએ કે ઊંચે જવા માટે કોઈ સમજણ રાખવાની જરૂર નથી. જો માણસ પ્રગતિ કરે, આ બહુ માર્મિક આ પંક્તિ છે મિત્રો. આ રહીએ ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે. હવે આપણે આગળ જે વાર્તા જોઈ હતી કાચબો અને હંસ, એમાં કાચબો પડી જાય છે પણ આ કૃષ્ણ દવેનું બાળગીત છે. આ કૃષ્ણ દવે બાળગીતમાં થોડો ફેરફાર બહુ માર્મિક રીતે કાવ્ય લખેલું છે. એટલે વાર્તામાં તો હંસની સાથે જે કાચબો જે છે બોલે છે લપલપ્યો કાચબો એટલે પડી જાય છે. પણ અહીંયા કવિએ એક વાર્તામાં થોડો ફેરફાર કરીને પદ્ય રચના બહુ સરસ મજાને આપી છે. આ એની પંક્તિ છે કૃષ્ણ દવે આ કાવ્ય જે છે એમાં એ જે રાજહંસો છે અને કાચબાને લઈને ઉડે છે સળી બંને ચાંચમાં ભરાવીને, હંસ ભરાવીને, ફરી એ સૂચના આપે છે તો બોલતો નહીં. પણ આ વખતે પણ કાચબો બોલે છે. પણ આ વખતે કાચબો જે છે એ બહુ બુદ્ધિનો ઉપયોગ કરે છે. પેરાશૂટ લઈને આવે છે. એટલે કાચબો જ્યારે બોલવા માટે જાય છે ત્યારે પડી જાય છે. ત્યારે એના મોઢામાંથી જે લાકડી ખુલી જાય છે ત્યારે જમીન પર આવતો નથી. પણ એને જે પેરાશૂટ જે છે એના માધ્યમથી એ ધીમે 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 આનંદથી મોજ મજાથી આવે છે. કૃષ્ણ દવેની દરેક કાવ્ય મિત્ર બહુ જ સરસ છે. આ 1 થી 5માં જો શિક્ષક તરીકેની નોકરી આપણને મળે તો આવા અસંખ્ય બાળગીતો કૃષ્ણ દવેના છે. એ તમે વાંચો, સાંભળો અને બાળકોને તમે સમજાવી શકો. ટામેટાને ઠંડી લાગી એ પણ બાળગીત છે. બહુ સરસ મજાના કાવ્યો છે. જુદા જુદા જે સાહિત્યકારો જે છે બાળગીતો આપેલા છે, આવા બાળગીતો આપણે બાળકોને કહીશું તો મજા આવશે. તો જે કૃષ્ણ દવેનું જે કાવ્ય જે છે આ કાચબા અને હંસને લગતું જે કાવ્ય જે છે એમાં આ પંક્તિનો ઉપયોગ તમને કરેલું છે. કાચબો ઉપર ઉપર ઉડે છે ત્યારે બીજી પંક્તિમાં કવિએ આ માર્મિક પંક્તિ કરી છે કે ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે. તેનો અર્થ આપણે આપવો તો શું આવે?
જીવનમાં સફળતા મળતા ઘણા લોકો વિનમ્રતાને સંસ્કાર ભૂલી જાય છે. જે આપણને દેખાય છે, સારી પદવી મળે કે ઘણા બધા રૂપિયા થઈ જાય, સંપત્તિ થઈ જાય, ધન સંપત્તિ, તો વિવેક ભૂલી જતા હોય છે. કૃષ્ણ દવેના કાવ્યમાં આવતા પાત્રો કયા કયા છે? ટપ્પુ, હંસ અને કાગડો, હંસ, મોતી, હાથી અને દેડકા, હંસ, ટપ્પુ, મગર, માછલા, કાચબો અને દેડકા, હાથી, ગંગા, સિંગ, બજાર અને પીછા. તો સાચો ઉત્તર સી આવે. કૃષ્ણ દવેનું જે કાવ્ય જે છે એમાં હંસ, આજે આજે મેં કાવ્ય કહ્યું મગર નહીં, હંસ અને આપણે આ હંસ અને કાચબાનું જે ઉડીને લઈ જાય છે એમાં આ બધા પ્રાણીઓના નામ આપેલા છે. તમે કાવ્ય વાંચજો, અચૂક વાંચજો તમે. હંસ અને લપલવ્યો જે કાચબો જે છે એનું ગીત કૃષ્ણ દવે જે મૂકેલું છે તેને વાંચજો. એમાં બધા પ્રાણીઓના નામ છે. હંસ છે, ટપ્પુ છે. ટપ્પુ છોકરાનું નામ નથી, પ્રાણીનું નામ આપેલું છે. મગર, માછલા, કાચબો અને દેડકા. 56મો પ્રશ્ન છે, કદરૂપુ બતક પરથી એ બોધ મળે છે કે બતકનો જન્મ જે થાય છે એ કદરૂપું છે. એટલે બતકને કોઈ રાખતું નથી. કદરૂપો કહીને તેને ઉડાડી દે છે. પણ એ કદરૂપુ બતકમાંથી કયો બોધપાઠ આપણે લેવાનો? તો બાળક કદરૂપું છે, એ બાળક કોઈ સ્માર્ટ નથી, દેખાવડું નથી, તો શિક્ષક તરીકે એની સાથે અન્યાય ન કરે, એને તો આપણે ખાસ ધ્યાનમાં રાખવું પડે. તો એના આધારે પ્રશ્ન બનેલો છે કદરૂપું બતક. એ પછી આપણને શું બોધ મળે છે? આપણે ખોટી હતાશામાં રહીએ છીએ. આપણે કદરૂપાથી ડરવાની જરૂર નથી. કોઈના કદરૂપતાની મસ્કરી કરવી જોઈએ નહીં. કે લોકોની ટીકાને બદલે તેના આત્મવિશ્વાસ પર ધ્યાન આપવું જોઈએ. તો સાચો ઉત્તર જે છે એ આવે છે ડી, કે લોકો ટીકા કર્યા કરે પણ આપણે આગળ વધવાનું છે. આપણો જે આત્મવિશ્વાસ જે છે એની પર આપણે ધ્યાન આપવું જોઈએ. આ જે પ્રશ્ન જે છે એ કન્ટેન્ટના આધારે છે. એ દરેકને લાગુ પડે. દરેક વ્યક્તિ કે સ્માર્ટ હોતા નથી. તો લોકો ટીકા કર્યા કરે પણ આપણે કઈ જગ્યાએ પહોંચવું છે તેને ધ્યાનમાં રાખી અને આપણે આગળ વધવું જોઈએ. આવું પણ તમે બાળકોને શીખવી શકો. આપણે કાવ્ય છે હનુમાનજી પરથી કયો બોધાર્થ તમે લેવો જોઈએ? હનુમાનજી લંકામાં જાય છે, રાવણ અને હનુમાનજીનો જે સંવાદ જે છે એ કાવ્ય છે. તો આપણે હનુમાનજી પરથી કયો બોધાર્થ લઈશું? લંકામાં જઈને તોડફોડ કરવી જોઈએ, પૂંછડીનો મોહ ન રાખવો જોઈએ, નિસ્વાર્થ અને પ્રામાણિકતાથી માલિકની સેવા કરવી જોઈએ, કે કોઈ અન્યાય કરે તો ચૂપ રહેવું જોઈએ. તો સાચો ઉત્તર છે નિસ્વાર્થ અને પ્રામાણિકતાથી માલિકની સેવા કરવી જોઈએ. હનુમાનજી રામદૂત છે. એ રામની જેમને દૂત બન્યા અને રામની સેવા કરી. કોઈ પણ જાતનો સ્વાર્થ નહોતો અને બિલકુલ પ્રામાણિકતાથી તેમને માલિકની તેમને સેવા કરી છે. એટલે આપણને કોઈ જગ્યાએ નોકરી મળે, વ્યવસાય આપણે કરતા હોઈએ કે કોઈ પણ હોય, તો આપણે પ્રામાણિકતાથી આ બધું કાર્ય કરવું જોઈએ. એ હનુમાનજીના પ્રસંગ પરથી આપણને બાળકોને આપણે યાદ શીખવી શકીએ કે નિસ્વાર્થ અને પ્રામાણિકતાથી માલિકની સેવા કરવી જોઈએ. 58મો પ્રશ્ન છે, ઝાડની સાથે દોસ્તી આ કાવ્યના સર્જકને ઓળખો. તો કાવ્યના સર્જક કોણ છે? સુરેશભાઈ જોશી, સુરેશભાઈ દલાલ, કૃષ્ણકાંત દવે કે નાથાલાલ દવે. સાચો ઉત્તર છે સુરેશભાઈ દલાલ. 59, શું આપ સંમત છો કે થપ્પો જેવી રમતો બાળકોમાં માનસિક શક્તિનો વિકાસ કરી શકે છે? કહેવાય નહીં, ના, કેટલાક અંશે, કે હા. તો તમે સાચો તો શું આવી શકે? ડી, હા. બાળકને થપ્પા જેવી રમતો રમાડવામાં આવે તો તેનામાં સર્જનાત્મકતા આવે, કલ્પના જાગે, રચનાત્મકતા જાગે, એ વિચારી શકે, મગજને એક્સરસાઇઝ મળે, મગજને કસરત મળે, પણ બાળક પણ બીજા વિષયને લગતું પણ જે તે ક્ષેત્રમાં તેને આગળ વધવું હોય તો આગળ વધી શકે. એટલે આ મેદાનમાં રમાતી રમત છે. તો જેના કારણે બાળકનો એનો શારીરિક પણ વિકાસ થઈ શકે અને માનસિક વિકાસ પણ થઈ શકે. એટલે થપ્પો જેવી જે રમતો જે છે બાળકનો માનસિક શક્તિનો વિકાસ કરી શકે છે. બાહ્ય રમતો એટલે કે મેદાનની રમતો રમવાથી બાળકોમાં ખાલી જગ્યા ડેશ ડેશ. આ અંગે આપણું મંતવ્ય જણાવો. શું આવે? શારીરિક તથા માનસિક બીમારી આવે, તેના કપડાં ગંદા થઈ જાય, કે મોબાઈલનું વળગણ છૂટતા તેમનો માનસિક તથા શારીરિક વિકાસ થઈ શકે છે, કે તેને વધારે ભૂખ લાગે છે. મતલબ બાળકોને જો મેદાન પર જે જુદી જુદી જે રમતો જે છે એ જો એને રમાડવામાં આવે તો કપડાં ભલે ગંદા થતા એનો વાંધો નથી, પણ સાચો જે તેનો ઉત્તર જે છે એ સી આવે, મોબાઈલનું વળગણ છૂટે. કારણ કે તેને મોબાઈલનો જમાનો છે. નાનું બાળક પારણામાં હોય તો હાલરડાના બદલે એ મોબાઈલ જ હોય છે. તો બાળક મોટું થાય તો મોબાઈલનું વળગણ છૂટે અને તેનો માનસિક અને શારીરિક વિકાસ થઈ શકે. માટે નવી શિક્ષણ પદ્ધતિ પ્રમાણે શાળામાં રમતનું મેદાન ફરજિયાતપણે હોવું જ જોઈએ.
એના વિશે પણ ઘણી બધી ચર્ચા કરી શકાય એવી છે, પણ એ આપણે ચર્ચાને અહીંયા કરતા નથી. હવે અહીં ધોરણ 3નું જે ગુજરાતી પાઠ્યપુસ્તક હતું એને આપણે પૂર્ણ કરી. હવે ધોરણ 4 જે ગુજરાતી પાઠ્યપુસ્તક જે છે એનું નામ આપેલું છે કુહુ ગુજરાતી. એના આધારે આપણે કેટલાક પ્રશ્નો બનાવીએ. ઘેરૈયા અને દર્શન ચિત્રના આ જે ચિત્ર આપેલું છે અને ચિત્રકાર કોણ છે? ખોડીદાસ પરમાર, ખોડીદાસ પટેલ, રવિશંકર રાવળ કે રવિ વર્મા? સાચું ઉત્તર છે ખોડીદાસ પરમાર. ખોડીદાસ પરમાર એ આપણા ગુજરાતના શ્રેષ્ઠ ચિત્રકાર તરીકે થઈ ગયા. તો આપણે બીજો પ્રશ્ન છે 62મો. શેરીથી સડ સુધી આ કૃતિના રચયિતા કોણ છે? તો આ કૃતિના રચયિતા કોણ છે? રમેશભાઈ દવે, જ્યોતિન્દ્રભાઈ દવે, રમેશભાઈ પારખ કે ઉષ્ણસ? ઉષ્ણ જે ઉપનામ જે છે, મૂળ એમનું નામ જે છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા, એમનું ઉપનામ છે ઉષ્ણસ. તો શેરીથી સડ સુધી આ જે કાવ્ય જે છે એના રચયિતા કોણ છે? સાચો ઉત્તર છે રમેશભાઈ પારેખ. લઈને બારાત આવ્યા પંક્તિનો અર્થ શું થાય? આમાં દાંતને આધારે કાવ્ય આપેલું છે. નાનું બાળક છે તેને ધીમે ધીમે દાંત આવે છે અને દાંતના આધારે બાળકનો જે ખાવાની જે ક્રિયા જે છે ધીમે ધીમે વિકાસ પામે છે. એના આધારે એની એક પંક્તિ છે લઈને બારાત આવ્યા. તો ફિલ્મની પંક્તિ નથી, લઈને બારાત આવ્યા. તો એ કાવ્યના આધારે પંક્તિ છે લઈને બારાત આવ્યા. આ પંક્તિ આપેલી છે એ શું કહેવા માટે માંગે છે? દાંત વરઘોડો કાઢીને આવે છે, દાંતના જીભ સાથે લગ્ન છે, હવે ખાવાની મજા આવશે કે મોઢામાં બીજા દાંત અને દાઢ ફૂટવા માંડ્યા? તો બાળકને જેમ જેમ દાંત આવે તેમ તેમ એને દાઢ ફૂટે, જેમ જેમ દાંત ધીમે ધીમે ફૂટવા માંડતા હોય અને જે પૂરેપૂરા જે દાંતનો વિકાસ થતો હોય છે. એટલે આમ કહી શકાય કે લઈને બારાત આવ્યા. એક દાંત ફૂટે, દુધિયા દાંત હોય, પણ ધીમે ધીમે કાળક્રમે તેને બીજા દાંત પણ આવે ને દાંત પણ ફૂટવા માંડતી હોય છે. 64મો પ્રશ્ન. હુર્રે હુર્રે દાંત આવે. આ કાવ્ય આજે હુર્રે હુર્રે દાંત આવે. એના કવિ છે ઉદયન ઠક્કર. શું સંકેત આપે છે? દાંત વિના સૂનું સૂનું લાગે, દાંત આવે કુદરતી ઘટના છે કે બાળકોને દાંતની સફાઈ અને તેનું મહત્વ સમજાવું કે એ અને બી? નાના બાળકને દાંત હોતા નથી તો પણ દેખાડું લાગતું હોય છે. જેમ જેમ ઉંમર થાય અને વૃદ્ધાવસ્થા દાંત પડી જાય ત્યારે કેવું લાગતું હોય છે અને ખાવા પીવામાં કેવી તકલીફ પડતી હોય છે. તો આ કાવ્યના આધારે પણ તમે બાળકોને તમે સમજાવી શકો. શું સમજાવી શકાય? સી ઓપ્શન સમજાવી શકાય કે બાળકોને દાંતની સફાઈ અને તેનું મહત્વ આપણે સમજાવી શકાય. 65મો પ્રશ્ન છે સ્વાતિ મેળ એની કઈ કૃતિ કુહુ એટલે કે ધોરણ 4નું જે ગુજરાતી પાઠ્યપુસ્તક જે છે એમાં આવે છે? કુકડી અને કુકડો, કુકડીને કલગી ઉગે, મરઘીને પાંખો ફૂટી, કુકડીની ઈચ્છા. તો સાચો ઉત્તર બી આવે કુકડીને કલગી ઉગે. એ સ્વાતિ મેળ ની આ કૃતિ જોવા માટે તમને મળે છે. પછીનો પ્રશ્ન જે છે દિવ્યેશ વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે, તેમાં તેને કઈ શક્તિ તમને દેખાય છે? આ પણ પાઠ વાંચવા જેવું છે. હું તેમ કહું છું કે તમે પાસે જો સમય હોય તો દરેક પાઠનું તમે અવલોકન તમે કરો કે જેના કારણે તમને ફાયદો થશે અને જે કોઈ પણ હિસાબે તમે પ્રશ્ન પૂછે તો એ દરેક પ્રશ્નનું ઉત્તર તમે ખૂબ વ્યવસ્થિત રીતે તમે આપી શકશો. સમય પસાર કરવાની, બાહ્ય વસ્તુઓ પ્રત્યે લગાવ, રચનાત્મક સર્જનની શક્તિ કે નકલ કરવાની શક્તિ? તો સાચો ઉત્તર સી આવે. તેનામાં રચનાત્મક સર્જનની શક્તિ જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે. તમે બાળકોને પણ સમજાવી શકો કે આ વસ્તુ હોય તો તમે આ જે વેસ્ટ જે છે એમાંથી તમે કઈ રીતે બેસ્ટ બનાવી શકો કે જેના કારણે બાળક જે છે એની જે રચનાત્મક શક્તિ જે છે તેનો વિકાસ થઈ શકતો હોય છે. દિવ્યેશ ઘણી હોંશથી પોતાની કલાકારી વડે અજબ સર્જન કરતો. તો એમાંથી નીચેના કોઈ વિધાન એ સાચું છે? તેનામાં નકલ કરવાની આવડત હતી, તે ઘણા ઉમંગથી નવા નવા ચિત્રો દોરતો, તે ઉત્સાહભેર નવી નવી વસ્તુઓ બનાવતો કે તે ખુશ હોય ત્યારે નવાઈ લાગે તેવી વસ્તુઓ બનાવતો? તો સાચો ઉત્તર આવશે બી. તે ઘણા ઉમંગથી નવા નવા ચિત્રો દોરતો. આનું ઓપ્શન જે છે ઓપ્શન સી આવશે. તે ઉત્સાહભેર નવી નવી વસ્તુ બનાવતો. ચિત્ર દોરતો નહીં, તે ઉત્સાહભેર નવી નવી વસ્તુ બનાવતો. દિવ્યેશ ઘણી વસ્તી પોતાની કલાકારી વડે અજબ ગજબનું સર્જન કરતો. જ્યારે આનંદમાં આવી જાય ત્યારે નવી નવી વસ્તુ બનાવતો. કાગળમાંથી બનાવે, માટીમાંથી બનાવે, પૂંઠામાંથી બનાવે, દોરીમાંથી બનાવે. તો એમ કરતા કરતા એને માસ્ટરી આવી ગઈ અને દિવ્યેશ જે છે એ વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા શીખ્યો.
ચિત્રો લઈએ તો આપણને ઓપ્શન જે છે યોગ્ય ન લાગે, કારણ કે વેસ્ટમાંથી પોતે બેસ્ટ બનાવે છે. ચિત્રોમાં એવું ના હોય. તો જ્યારે પોતે દિવેશ ઘણી વસ્તી પોતાની કલાકારી વડે અજબ સર્જન કરતો ત્યારે ઓપ્શન સી સાચું આવે. આપણને બી પણ ઓપ્શન સાચું લાગે, પણ ના, એ વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે. ઓપ્શન સી આવે, તે ઉત્સાહભેર નવી નવી વસ્તુ બનાવતો. આમાં બાળકમાં આનંદ પ્રગટ થાય ને એ જરૂરી છે. બાળકમાં ભણવાનો જો જોશ જાગે તો તેને મજા આવે. ગણિત હોય, પર્યાવરણ હોય, ગુજરાતી હોય કે અંગ્રેજી હોય કે હિન્દી હોય, એ દરેકમાં એનો રસ પડવો જોઈએ, તો અને તો જ બાળકને ભણવાની મજા આવતી હોય છે. ભાઈ બહેનને આકાશમાં કેમ જવું છે? ઝાકળને પકડવી છે, ઝાકળની ચૂંદડીના વણનારને જોવો છે, કે વાદળમાં સંતાઈ જવું છે, કે ઉગતા તારાને પકડવા છે? સાચો ઉત્તર જે છે એનો આવશે બી, એટલે કે તમે ઝાકળની ચૂંદડી એનો વણનાર કોણ છે એને જોવું છે. 69. સિંહણે મોટિયાને બકરાના ટોળામાં ચાલ્યા જવાનું કહ્યું. આ અંગે આપનો વિચાર જણાવો. હવે આ હું તો એ પ્રશ્ન બોલું છું, પણ જ્યારે તમે પાઠ વાંચો ત્યારે તમને ખબર પડે કે આ પ્રશ્ન બહુ જોરદાર બનેલો છે કે નથી, કે તે પ્રશ્ન બનેલો છે. હા, તો તમે માત્ર પ્રશ્નને જુઓ તો તમને મજા નહીં આવે, પણ પ્રશ્નોને સાંભળ્યા પછી જો તમે પાઠ વાંચશો અથવા તો પાઠ વાંચ્યા પછી તમે જો પ્રશ્ન જોશો તો તમને વધારે ખ્યાલ પડશે. સિંહણે મોટિયાને બકરાના ટોળામાં ચાલ્યા જવાનું કેમ કહ્યું? આ અંગે આપનો વિચાર જણાવો. તો મોટિયો તોફાની થઈ ગયો હતો, નાનિયાને તેની સાથે ફાવતું નહોતું, દરેક સજીવ તેનો ગુણ છોડી શકતો નથી, કે નાનીઓ મોટિયાનો શિકાર કરવા માટે માંગતો હતો. તો ઓપ્શન સી સાચો છે. આમાં સિંહણ જે છે એનું જે બચ્ચું જે છે, સિંહ શિકાર કરવા માટે જાય છે તો સામે એક બકરીનું બચ્ચું જુએ છે. સિંહ એનો શિકાર કરવા માટે જાય છે, પણ સિંહ પણ વિચારે છે કે ના ના, પણ કોઈનું બાળક જ હશે ને, એનું હૃદય પરિવર્તન થઈ ગયું, એટલે સિંહ બચ્ચાનો શિકાર કરતો નથી. એટલે સિંહ જે છે એ બચ્ચાને લઈને સિંહણની સાથે આવે છે. સિંહણ પ્રશ્નોત્તરી કરે છે, સિંહને કહે છે કે તે બચ્ચાનો શિકાર કેમ ના કર્યો. ત્યારે સમજાવે છે, ત્યારે સિંહણ પણ તેનો એ બચ્ચાનો સ્વીકાર કરે છે. સિંહણનું દૂધ પી અને મોટો થાય છે, અને જે એનું નામ જે છે બકરાનું નામ એ મોટિયું આપ્યું, અને સિંહનું જે બચ્ચું જે છે તેનું નામ નાનિયું આપ્યું. મોટિયું અને નાનિયું એક વખતે જંગલમાં જાય છે તો હાથી જુએ છે. હાથીનો શિકાર કરવા માટે નાનીઓ જાય છે, એટલે મોટીઓ તેને રોકે છે, નાનીઓ તેને મોટા ભાઈ તરીકે માને છે. અને આખી જે ઘટના બની એ સિંહ અને સિંહણની સામે કહે છે, ત્યારે સિંહણ બહુ હોશિયાર છે, સમજી જાય છે, અને નાનિયાને એવું કહે છે કે તું એક કામ કર, મોટિયાને એવું કહે છે કે તું એક કામ કર, જો તારા ટોળામાં જતો રહે, કારણ કે નાનિયાનો કોઈ ભરોસો નહીં, તને પણ મારી નાખે. તેના પરથી બોધ શું મળે મિત્રો? આના પરથી બોધ એવું મળે છે કે પ્રકૃતિ જે છે દરેક સજીવમાં, એ પ્રકૃતિ એમને એમ રહેતી હોય છે. ગમે તે પ્રયાસ કરવામાં આવે છતાં પણ પ્રકૃતિ દૂર થતી હોતી નથી. સિંહનું કામ એ છે, વીંછીનું કામ અલગ હોય, વાઘનું કામ એ છે, મરચું એનો સ્વાદ તીખાશનો જે છે. તો આ જે દરેક સજીવ જે છે એની પ્રકૃતિ એનો સ્વભાવ છોડી શકતો નથી. તો સાચો ઉત્તર સી આવશે. મહાસાગર તો મહાસાગર, આ કયો અલંકાર છે? અનન્ય અલંકાર કહેવામાં આવે. આપેલ વાક્યમાંથી ખરું વાક્ય કયું છે તે તમે જુઓ. આમાં વાક્યની અંદર મિત્રો તમે વાક્ય રચનામાં ભૂલ જોવા માટે મળશે. તો ક્યાં ભૂલ છે? આટલી નાની અમથી દફતરમાં કેટલા પુસ્તક સમાય? આટલા નાના અમથા દફતરમાં કેટલા પુસ્તક સમાય? આટલું નાનું અમથું દફતરમાં કેટલા પુસ્તક સમાય? આટલા નાના અમથા દફતરમાં કેટલા પુસ્તક આવે? હવે આ જે પ્રશ્ન જે છે એ યોગ્ય વાક્ય રચના તમારે બંધ બેસતી આગળ કરવાની છે. તો દરેક વાક્ય રચનાને તમે વાંચશો તો સાચી વાક્ય રચના બી આવે છે. આટલા નાના અમથા દફતરમાં કેટલા પુસ્તક સમાય? હવે નાનામાં જે છે અહીંયા તમને લાગે કે ઓપ્શન ડી પણ સાચું ના આવે. ના, આ અહીં પર અનુસ્વાર ના આવે, અનુસ્વાર ના આવે. અમથાની પર અનુસ્વાર આપેલું છે તો અહીંયા પણ અનુસ્વાર ના આવે, એટલે એના કારણે આ વાક્ય ડી ખોટું છે. બાકી ઈ અને સી તમે વાંચો એટલે તમને તરત જ ખ્યાલ પડે કે આ વાક્ય રચના તેની ખોટી છે. તો આ વાક્ય રચનાની રીતે આ વાક્ય સાચું છે. બાળકો પણ આ રીતે યોગ્ય વાક્ય રચના લખે એ પણ જોવાનું કામ શિક્ષકનું હોય છે. હવે અંતિમ પ્રશ્ન છે ધોરણ 4 નો. ભારપૂર્વક મારે કહેવું છે વાક્યની અંદર, તો હું શું કહીશ તને? લેસન કરવાનું છે ને? લેસન તો કરવું પડશે. સી, લેસન પૂરું કર્યા પછી જ ઊભું થવાનું છે. લેસન કરવા બેસી જાય તો ભારપૂર્વક આપણે કહેવું હોય તો ઓપ્શન સી આવે, કારણ કે જ નિપાત છે, ભારવાચક નિપાત છે, ભારપૂર્વક કહેવાને માટે
સી આવે લેસન પૂરું કર્યા પછી જ ઊભું થવાનું છે. તો આ સાથે મિત્રો ધોરણ 1 થી 4 જે પાઠ્યપુસ્તક હતા એ પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્નોત્તરી આપણે બનાવી અને આપણી સામે પ્રસ્તુત કરી છે. આ પ્રશ્નનો તમે અભ્યાસ કરશો અને અનુસંધાન કોઈ પ્રશ્ન આવે તો તમે સમજી વિચારીને તમે ઉત્તર લખી શકશો. હવે કેટલાક પ્રશ્નો જે છે વન લાઇનર જે છે આપણે જોઈ લઈએ. શેરથી સર સુધી એના સાહિત્યકાર રમેશ પારેખ. ઉરે ઉરે દાંત આવ્યા એના કવિ ઉદયન ઠક્કર. કુકડીને કલગી ઉગી સ્વાતિ મેળ. આવા પ્રશ્ન આવી શકે એટલે એક નજર તમે કરી લેજો. મારે પૂછવા છે 1-2 સવાલ. જીગર જોશી એનું ઉપનામ છે પ્રેમ. પાર્ટીમાં મેં દોર્યો ભગીરથ બ્રહ્મભટ્ટ. ભાઈ બહેન બાલમુકુંદ દવે. હરણા અમૃતલાલ પારેખ. મહાસાગર આ કાવ્ય છે ત્રિભુવનદાસ વ્યાસ. ખિસકોલી બહેન ચંદ્રકાંત શેઠ. મિન્ટુભાઈ ગોળવાળા રમણલાલ સોની. અટક ચાળો પવન સ્નેહ રશ્મિ. સવાર સુધીર દેસાઈ. આહ બોધરાજ વાહ બોધરાજ. ભીષ્મ સાહની. યમ નચિકેતા શ્રી રવિશંકર રાવળ. આ ચિત્ર છે તો ચિત્રકારનું નામ છે રવિશંકર રાવળ. કોઈ લેખક કે કવિનું નામ નથી. અંતર મંતર જંતર મહેન્દ્ર જોશી. બમ બમ બોલા અલખ નિરંજન ઊંચું ખાકી બાવો નરોત્તમ વાળંદ. ઠંડી કૃષ્ણ દવે. ધમાચકડી નીતા રામૈયા. નાગ દમન જળકમળ છાણી જાને બાળા નરસિંહ મહેતા. આ પણ તમે ધ્યાનમાં રાખજો. મોસમ આવી મહેનતની એના સાહિત્યકાર છે નાથાલાલ દવે. હવે અંતિમ ચરણમાં કેટલાક શબ્દો આપેલા છે એનો ફટાફટ આપણે વ્યંગાવલોકન કરી લઈએ. સમજાવતો નથી. પાણી આવવું ખાવાનું મન થવું. લસરકો મારવો ઝપાટાથી ખેંચવું કે ઘસડવું તે. ઝીણી નજરથી જોવું ધ્યાનપૂર્વક જોવું. અકળાવવું એટલે ચીડાવવું. ફસાવવું એટલે મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકવું. પધરાવવું એટલે ન ખપતી કે ન જોઈતી વસ્તુ બીજાને વળગાડી દેવી. વિલાવવું એટલે ઝાંખા પડવું. સોનાવરનું સોના જેવા રંગવાળું. મેહુલિયો એટલે વરસાદ. લીલા લે મજા. ઉજળું ચમકતું સફેદ. ઉલ્લાસ આનંદ. ઉલ્લાસ એટલે પણ આનંદ થાય. કુંજળી એક પક્ષીનું નામ છે. મોલ એટલે પાક. હિલોળ પાનના મોજા જેવા ઉછાળો અને મોલ ને અને મોલ કહેવાય. લિયો તો આ લો એ લેવું જે અર્થ જે છે તેના અનુસંધાનમાં છે. પછેડી ઓઢવા અથવા પાથરવા પાક બાંધવા માટે વપરાતું ચાદર જેવું એક કપડું અને પછેડી કહેવામાં આવે. આબાદ એટલે સુખી. હિન્દીમાં શબ્દ જતો રહે આબાદ તો અર્થ વસ્તી થઈ જતી હોય છે. આબાદી એટલે વસ્તી થાય. અહીં આબાદ શબ્દ આપેલો છે. આબાદ એટલે સમૃદ્ધિ. અડખામણો એટલે ન ગમતો અથવા અપ્રિય. દોરીઓ ગળામાં પહેરવાની ઘરેણું. છાનું સંતાડીને અથવા છુપી રીતે. કાજે એટલે માટે. ચરણ એટલે પગ. ચરણ ચાપવા પગ દબાવવા નાગ દમનના શબ્દો છે. બળવંત શક્તિશાળી. નાથવું કાબુમાં કરવું અથવા હરાવવું. સહસ્ત્ર હજાર. ફેણ એટલે ફેણ ફૂફાવી એટલે ફૂફાડા મારવા. વિલાપ રુદન કરવું તે. વિનવું વિનંતી કરવી કર કરવું. કંથ એટલે પતિ. અપરાધી એટલે ગુનેગાર. શગ શંકુ આકારની ઢગલી. છાડી જવું જે તે સ્થળ અથવા જગ્યા છોડી જવું. છોડી જવું શબ્દ નથી. કાવ્ય તમે જુઓ જળ કમળ છાડી જાને બાળ એવો શબ્દ આપેલો છે. છોડી શબ્દ નથી. વેરી દુશ્મન. વડાવ્યો મોકલ્યો. નિશ્ચય નક્કી. કાળ ખૂટવો મૃત્યુ નજીક હોવ. સીધ શા માટે. જુગટું જુગાર અથવા શરત. કોડ મનની ઈચ્છા. કોડીલો મનમાં બહુ ઈચ્છાઓ હોય તેવું. કોડામણો મનમાં બહુ ઈચ્છાઓ હોય તેવું અથવા મસ્તક. બાદ ભેળવી એટલે મોટું કામ હિંમતભેર ઉપાડવું. પળ એટલે સમય. તક લાવો અત્તરપદો શબ્દ છે અને લાવો અથવા લાભ. ભભૂત એટલે રાખ. આટો લોટ. રસોઈ અહીંયા રાંધેલી વસ્તુ લેવા છે. કાવ્યના અનુસંધાનમાં બમ બમ ભોલા અલખ નિરંજન એ કાવ્યનો આ શબ્દ છે. ખપે જોઈએ. વૈરાગી સાધુ. સરપાવ ઇનામ. મન મોજીલા આનંદમાં. જસ એટલે પરાક્રમો અથવા ગુણ. પછીનો શબ્દ આપેલો છે તક એટલે લાગ. તક એટલે લાગ અથવા કોઈ કાર્યનો અનુકૂળ સમય. ચટપટી થવી તાલ આવેલી થવી. ચટપટી થવી. ત્રાટક એટલે તાકીને એક જ સ્થાને જોવું. ગાયબ એટલે ગુમ. સાધના એટલે કોઈ કાર્યને સફળ કરવા માટે જરૂરી મહેનત. મતવાલી એટલે નખરાળી.
વિચિત્ર, ના ગમે તેવા વર્તન કે દેખાવાળું. ભેદવું એટલે તોડવું અથવા આરપાર રહેવું. ગાભવું એટલે નકામું. કપડું અથવા ચીંથરું. ચૂથવું એટલે ફેરી નાખવું અથવા બગાડી નાખવું. આમ તો ચૂંથવું એવો શબ્દ બોલે છે, પણ અનુસ્વાર જે છે મંદ ઉચ્ચાર છે, ચૂથવું. હળવે એટલે ખૂબ ધીમેથી. અવનવું, નવી જાતનું. કુપળ એટલે નવું પૂરતું પાંદડું. કેવળ એટલે ફક્ત. લોહી લુહાણ, લોહીના રેલાથી ખરડાઈ ગયેલું. બચકું એટલે કરડવું તે. વાડ શબ્દ સમજને એક શબ્દમાં. શેરડીનું ખેતર કે વાવેતર. ચીચોડો શેરડીનું કોલું, ગોળ બનાવવા માટે વપરાતું સાધન. બળતણ એટલે બાળવા માટેની સામગ્રી. કૂચા એટલે શેરડીમાંથી રસ કાઢ્યા પછી જે વધે તે શેરડીના ટુકડાને કૂચા કહેવામાં આવે. બળિયું એટલે જોરાવર. બાદ ભેળવી એટલે મોટું કામ હિંમતથી ઉપાડવું. ટક્કર જેવી. ગજુ એટલે શક્તિ. ઉષ એક સાત. આરો કિનારો. ઓવારો એટલે પણ કિનારો. પરથારો નાનો ઓટલો. જળ ભંડાર પાણીનો સંગ્રહ. સભર ભર્યા પૂરેપૂરા ભરેલા. તરંગ પાણીની લહેર અથવા મોજું. ધાર દોડે. ગોળ ઘેરો અવાજ કે રણકો. ગુગવવું ગુ ગુ જેવો અવાજ કરવો અથવા ગરજવું. રબવું અવાજ કરો. ઓરો એટલે પાસે. આગો એટલે દૂર. તૂત એટલે બનાવટી વાત. મહાસાગરના શબ્દો છે. ગંજાવર એટલે ઘણું મોટું. ઉદધી એટલે પાણીનો જથ્થો. જલધી એટલે જળનો જથ્થો. સાગર પણ કહેવાય, મહાસાગર પણ કહેવાય. અંબુધી પાણીનો ભંડાર. આ બધા મહાસાગરના સમુદ્રના સમાનાર્થી શબ્દો છે. વારિધિ પાણીનો ભંડાર. જળનિધિ જળનો ભંડાર. પયોનિધિ પાણીનો ભંડાર. આ બધા સમુદ્રના સમાનાર્થી શબ્દો છે. સાગર મહાસાગર બધા એના સમાનાર્થી શબ્દો છે. મહેરામણ એટલે મોટો સાગર અથવા મોટો દરિયો. રત્નાકર તત્પુરુષ સમાસ છે. રત્નોની ખાણ. જળાબ્ધિ સમુદ્ર, સિંધુ, સાગર, અબ્ધિ વગેરે. ઝૂલો એટલે હિંચકો. માંજવું એટલે ઘસીને સાફ કરવું. હોશ એટલે ઉમંગ. અનોખી બધાથી જુદી. કૌશલ્ય એટલે કળા કરવાની આવડત. પારો લાકડાનો કાણાવાળો નાનો મણકો. ચનોઠી એક વેલનું બી. આ ચનોઠીનું ચિત્ર બતાવેલું છે તમને. ચનોઠી છે. આગળ ધસી આવવું, પહેલી હરોળમાં આવવું. વિધિવત નિયમ પ્રમાણે. લાડ લડાવવા, વહાલ કરવું. અજબ સર્જન નવાઈ લાગે એવી બનાવટ. આંખમાં આંસુ ધસી આવવા, દુઃખ અનુભવવું. મુશ્કેલી તકલીફ. મેળો જામવો, ઘણા લોકો ભેગા થવા. લચ્છી દોરાની જોડી. આ ચિત્ર છે. ઝીણવટપૂર્વક ખૂબ જ બારીકાઈથી. પરસાળ ગામડાના ઘરોમાં પહેલા ઓરડાની આગળનો ખુલ્લી જગ્યા વાળો ભાગ. શબ્દ સોળ એક શબ્દ. શીર્ષાસન એટલે ઊંધા માથે થવું. ચોણ એટલે પંખીઓને ખાવા માટે નખાતું અનાજ. બિચારું દુઃખી. લી પલી અહીંયા પનો લોપ છે. ભટકાવું અથડાવું. રાજીના રેડ થવું, ખૂબ ખુશ થવું. નિહાળવું ધારી ધારીને જોવું. પોરસાવું આનંદથી ઉભરાવું. ખીજ એટલે ચીડ. દી એટલે દિવસ. પાટી એટલે સ્લેટ. રડ એટલે જીદ અથવા તો હઠ. પડતો એટલે સળ. પડતો એટલે સળ એવો શબ્દ ત્યાં આગળ નથી, તેને તમે એને કાઢી નાખજો. પછીના આપેલો છે પડતો એટલે સળ એવો શબ્દ તમે ધ્યાનમાં ન લેતા. કમાલ એટલે નવાઈ ઉપજાવે એવું અથવા તો ઘણું સારું. ફાંકડું એટલે રસીદ. કડક એટલે કઠણ અથવા આકરું. સંચો કપડા સિવાયનું મશીન. અતિશ એટલે ઘણું જ પુષ્કળ. હરખ એટલે આનંદ. ધાબુ ડાઘો અથવા છાપરાને ઠેકાણે કરેલી અગાશી. આ કપડામાં કે ડાઘ પડે ને એને પણ ધાબુ તળપદી ભાષામાં કહેતા હોય છે. છાકો પાડવો ગર્વ કરવો તો રોપ કરવો. અવનવું નવી નવી જાતનું નવતર. જાણકાર જાણનાર. ચોકઠું દાંતનું ચોકઠું તો બારી કે બહારના બેસાડવા 4 લાકડા સાલવીને કરેલો ચોખંડો ગાઢ. શબ્દ માટે એક શબ્દ. બચકું કરડવું તે. ગાયબ અલોપ અથવા ગુમ થયેલું. કયા ગરું એટલે કહ્યું કરે એવું અથવા આજ્ઞાકીન. ધમાલ એટલે ધમાચકડી. અને અંતિમ શબ્દ છે ભાંખોડિયું એટલે ઘૂંટણિયું અથવા ગોઠણ. મિત્રો આ સાથે ધોરણ 1 થી 4 ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી જે પ્રશ્નો બનતા હતા એવા પ્રશ્નો વિષય વસ્તુને ધ્યાનમાં રાખી અને આપના એક શિક્ષક બનવાના માટે જઈ રહ્યા છો એ લેવલને ધ્યાનમાં રાખી અને પ્રશ્નો બનાવેલા છે. મિત્રો પ્રશ્નોના ઉત્તર પ્રત્યે ધ્યાન આપજો. આ ચેનલને લાઇક્સ કરજો, તમારા પ્રતિભાવ જણાવજો અને તમારા મિત્રો સુધી શેર કરજો કે જેના કારણે બીજા પણ વિદ્યાર્થીઓને ગુજરાતી વિષયનો લાભ મળી શકે. આવા જીપીએસસી 1-2 યુપીએસસી આવા વિડીયોઝ આ ચેનલ પર પીરસવામાં આવે છે. ડીવાયએસઓ હોય, એસટીઆઈ હોય,
જીપીએસસી 1-2ની હોય કે કોઈ પણ પરીક્ષા હોય એને અનુલક્ષીને ગુજરાતી વિષય જે છે એને લગતા વિડીયોઝ આપની સામે મૂકવામાં આવતા હોય છે. તો આ સાથે મિત્રો આપણે એને પૂર્ણ કરીએ છીએ. આપ સૌનો ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.